હું શું કહું છું હું કે મને શું ખબર? એટલે ભાઈ તું હું આવું ને આવું કરશો પેલા મારી વાત તો સાંભળ. તો કે તો સાંભળું ને, એમને એમ કેમ સાંભળું? આપણે આ શ્રવણ છે કે નહીં? હા છે જ ને, કેમ નથી? હું તને સાનું તારે સમજવાની તો તું કે તો ક્યાંક સમજાય ને. તું કે શ્રવણ છે ને, આ તો છે જ ને. બોલ ને શું છે? એનો હમણાં બર્થડે આવે છે. એ જો દર વર્ષે આવે છે. એ કાંઈ ઉજવવાનો નથી. હવે જવા દે ને, વાત જવા દે એની. તું વાત જ કીરમાં. એ નથી ઉજવવાનો ને એટલે જ કહું છું. કેમ? આજ કરે છે ને એની પાસે પાર્ટી લઈને રહેવી છે. આ ગોવિંદભાઈ એને ભાઈ રહ્યા બરોબર, એનો બર્થડે હોય તો એ કેવી કેવી આપણને પાર્ટી આપે છે, હોટલમાં લઈ જાય. અરે તને ખબર છે, ગયા વર્ષે બર્થડે હતી, લઈ ગયો કોને? ગોવિંદભાઈને. હાવ કંજૂસ છે એક નંબરનો. કંજૂસમાં જો આપણે આમ ભારતમાં નંબર આવે ને તો આનો લગભગ જો 8મો 9મો નંબર તો કંજૂસમાં આવે. જો હું તો પહેલામાં ગણું છું. એમ નહીં, હાવ આમ હોય કાંઈ એમ. અને હા એની કરતાં તો ગોવિંદભાઈ હારા. હા પણ આજ કરે હું શું કહું છું, આજ કરે આની પાસે પાર્ટી લઈને જ રહેવીશ. કારણ કે જો મારો બર્થડે હતો તો એ સામેથી સવારે રાતે 12 વાગે મારો સ્ટેટસમાં ફોટો મૂકીને એમ કે હેપી બર્થડે અશોકભાઈ. મેં તો થેન્ક યુ. પછી કે હું પાર્ટીનું હું સમય દઉં, કાલ હું તને ફોન કરે. પછી ફોન તો આપણે કરવો પડે. એની ક્યાં કરશો? તને ખબર છે ને, 3 દિવસ પહેલાં મારો બર્થડે આવે ને એની પહેલાં મને ફોન કરે, ભાઈ પાર્ટી હોય ગઈ. બોલો હવે હેની પાર્ટી? એટલે છે ને હવે આનું તો કાંઈક કરવું જ પડશે. અને ગોવિંદભાઈને પટાવી તો કેમ થાય કે તમારો ભાઈનો બર્થડે છે તો કાંઈક આપણી બે ક્યાંક કરીએ. હાલો હો આપણી બે ક્યાંક. અને આ વર્ષે તો છે ને એને કંગાલ કરી નાખવાનો છે. શું કીધું? એટલે હાવ હાવ એટલે હાવ. હાલ. અને હું શું કહું, મારા ભાભી શું કરે છે ઘરે? કેમ કોઈ દી ને આજે ભાભીનું કાંઈ નહીં, એને યાદ આવી ગઈ. હે ભાભી થાય એટલે યાદ તો આવે. બરાબર છે. મારા ભાભી શું કરે? એ શું કરે ને, એ ઘરે આરામ કરે, મોજ કરે. હે? હા. તું કોક દી ઘરે બેહવા બોલાવતો હોય તો સા પીણે પીવો. તો તું બોલાવતો હોય તો મારે શું છે, ઘરે સા બનાવતા નથી આવડતી. આનો મગજ તો તને ખબર છે ને. હા એટલે તારા ઘરના છે ને એમ તો ભોળા છે, સમજ્યા? હા એ બરોબર. તારા ઘરના બહુ તીખા છે મારી જેમ. કા તો મારે શું વાત કરવી, આ તો અમુક વાત તને કરાય. ના ના તે કીધું એટલે હું સમજી ગયો. કહું ના તે કીધું એટલે હું સમજી ગયો. અને હું કહું એટલે ક્યાંક ફરવા જવાની ગોઠવણી હતી. એકલા જ આવી? તે એકલા જ હોય ને, આને લઈને ત્યાં પછી આપણે શું કરવું? જો મારી ઘરવાળી તો આવે એમ નથી. તાર ઘરવાળી લઈ લે તો વાંધો નહીં. મારે એને જ લઈ જાવી એને. એ પછી આમ ક્યાંય જવા દે આપણને. પણ પૂર્યું આમ કેવી આમ. એ ભાઈ પૂરીઓ વાળી, તું એક કામ કરી, એકલો જા. આવું બધું છે ને મને નહીં કહેતો. પણ ત્યાં જાજો હું કેવું મજા આવે એકવાર. ને કાંઈ મજા નથી લેવી મજા વાળી. સાચી મજા તો છે ને ફરવા જ આવી કે પછી તું પૂરીઓને જોવા જાશો? સાચી મજા આમ જો ગોવામાં છે ને આમ જો વાત જવા દે. ક્યાંય મારે મજા નથી લેવી. હે હું છે ને હાજે તાર ઘરે આવી તાર ભાભીને કહું. આમ આપણો ભારત દેશ છે ધાર્મિક. નહીં મારી ભાભીને કહું કે આ ભાઈ છે ને ગોવા જવાનું નામ લે છે. હે ને? હા મારી વાત સાંભળ. કહું ના એને કઈ વાત નહીં કરતો, મારી વાતમાં ધ્યાન નથી દેતો ને. એક ધારો મંડાણો છે. મારી વાત સાંભળ. આમ આપણો દેશ છે ને ધાર્મિક છે કે ભારત મહાન દેશ છે. પણ એમાં એક જ જગ્યા એવી છે કે જ્યાં આપણે આમ ફરવા જઈએ તો મજા જ આવ્યા કરે. બીજે તો આપણે ભગવાનના આશીર્વાદ જ લેવાના હોય. પણ ગોવા એક એવી જગ્યા છે એટલે સમજી ગયો. મારે ન જવું ગોવા ફરવા. એક તો કામમાંથી ઉકેલ આવતો નથી. તું આવીને તું વિદેશનો માણા હોય ને એવું જ લાગે આમ સમજો. નથી મારે વિદેશ જેવું બનવું ભાઈ, રહેવા દે ને. એક તો ઓલી મળી છે એ માથા ભાઈની છે. એ તારી યારે છે ને બધા સેલ્ફી પાડવા આવશે આપણા ભારતના લોકો. એમ? હા. અને હું છે ને બોરીઓ હારે સેલ્ફી પડાવે આમ જો. આમ ખાલી સેલ્ફી આમ કરીને આમ. સારો એ તો પછી વિચારજો પેલા આનું કઈ સવણિયા. આમ હો ઈ કાંઈ ના જ ન પાડે, આમ ફોટા પાડવાની. હવે ત્યાંથી ગોવામાંથી ઉતરીને અહીંયા આવ્યા હાલ આવી ગયો બોલ. તો હવે શું પ્લાનિંગ છે એ કે? પ્લાનિંગ પેલા તો છે ને આ સરવણિયાને પાડવો છે. પાક્કું? હા, તારી પાસેથી પાર્ટી લઈ ગયો તો મારી પાસેથી પાર્ટી લઈ ગયો. અને એનો બર્થડે આવે છે ને એટલે લગભગ 26 ઓફે ફોન રાખશે. એની ઘરે જવું પડે ને તો ઘરે જ આવું. એને આગલે દી તાર જોવું જ જોઈ લેજે. તારી આ ભાષા છે ને છૂટી પાડમાં જોઈન્ટ કર. 26 ઓફ નહીં, સ્વિચ ઓફ.
ભાઈ એ બધું એક જ થાય ને. એલા ભાઈ તું બહુ ભણેલો છો એટલે તું હરખું બોલ. એટલે એલા ભાઈ અમે તો ગામડાના માણસો ભાઈ. કાંઈ નહીં હાલ બધી વાત મોઈ. જો આપણી બેની દોસ્તી કેવી. શોલેમાં ધર્મેન્દ્રની ને અમિતાભ બચ્ચનની રહી એવી. હા કાંઈ પણ નાના મોટું કામ હોય કેવું ફટાક નાના આપણી બેન થઈ જાય. પણ પણ આ સન સરવણીઓ દોસ્તાર કાંઈ હું કામ કહું નો જો પણ આ ગબ્બર છે ને એની પાસેથી આજ કરે પાર્ટી લેવી જ પડશે. ભલે બસંતીને નસાવવી પડે. બરોબર હાલ તો. અરે ઓ બેટા, ફટાફટ નાસ્તો લાવો ને, મારે મંદિરે જવાનું મોડું થાય છે. લ્યો મમ્મી, આ તમારો નાસ્તો. એમને છે ને ખમણ લેવામાં છે ને મોડું થઈ ગયું ને ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું, કામ હતું ને એટલા માટે. તમને ખબર તો છે તમારા છોકરાને. પણ હા બેટા, તને તો ખબર છે ને કે 8 વાગે એટલે મારે મંદિરે જવાનું હોય. થોડોક વહેલો નાસ્તો આપી દેવાય ને મને. કેમ મમ્મી એટલું વહેલું? પછી છે ને ત્યાં મારી બધી બેનપણી આવી જાય અને પછી મને દરરોજ પૂછે કે તમે કેમ મોડા આવો છો, તો મારે શું જવાબ દેવો? એટલું. એ મમ્મી, તું હજી મંદિરે નથી ગઈ? હું ક્યાંથી મંદિરે જાઉં? મને નાસ્તો જ કેટલો મોડો આપ્યો. અને આવું છે એટલી મોટી ડીશમાં નાસ્તો? ભાભી, તમને કઈ ખબર પડે છે કે નહીં? એટલી મોટી ડીશમાં નાસ્તો લવાય? થાળી કહેવાય થાળી આને. પહેલી ડીશ ખરાબ થઈ ગઈ છે ને વાસણ બાકી છે સાફ કરવાના કાલના રાતનો. આ તો છે ને સાફ કરી નખાય અને નાસ્તો પછી એમાં લેવાય. આવી ગયા તે. શીખવાડો મમ્મી, કંઈક શીખવાડો. તમારે તો છે ને તમારી વહુને કંઈ કહેવું જ નથી બસ. હું તો એને છે ને કઈ થાકી, પણ એના મગજમાં કઈ ઘૂસતું જ નથી. આ મહેમાન આવ્યા હોય તો કેવું ખરાબ લાગે. રાતના મારું માથું દુખતું હતું ને એટલે સૂઈ ગઈ હતી. હા, બધા બાના. માથું દુખવા માંડ્યું હવે તો. ખબર નહીં આગળ શું થશે. બેન, મમ્મી હું છું. શું થયું? આ તમને દેખાતું નથી ભાઈ? જો આ ભાભી થાળીમાં નાસ્તો લઈને આવ્યા. મેં એને કેટલી વાર કીધું છે કે નાની ડીશમાં નાસ્તો મને દેવાનો અને ટાઈમસર નાસ્તો દેવાનો, તો દરરોજ મોડું કરે છે. મમ્મી ક્યારેક મોટી થાળી આવે તો ખાઈ લેવાય. બાકી બેન મને તો ખબર જ છે એને કઈ સાયથી આવું ન કર્યું હોય. પણ એટલી ખબર તો પડવી જોઈએ ને. હાલો માયનું કે વાસણ ધોવામાં છે તો ધોઈને પછી એમાં ન લેવાય. એને આળસ જ આવે છે, કામ નથી કરવું ને એટલે. અને તું પણ છે ને તારું બાયડીનું જ ઉપરાણું લે છે. માનું તો કોઈને માનવું જ નથી. બાયડી કે ને ઈ જ સાચું લાગે. અરે એવું થોડું હોય. હું કોઈ દી તમારે સામે બોલ્યો કે એ કોઈ દી તમારે સામે બોલી? અને હું એને અહીંયા ઘરવાળી બનાવીને લાવ્યો છું તો એનું થોડુંક મારે માનવું જોઈએ ને. એ એકલી થઈ જાય તેને કેટલું અંદર દુઃખ થાય. પણ અમે બધાય જઈએ જ ને. મમ્મી રેવા દે ને. ભાઈને બધું કેવું છે ને નકામું છે. આ કેવું થાય ખબર? ભેંસ આગળ ભાગવત કરી હોય ને એવું. જવા દે ને. એ તો બસ ભાભીની પાછળ લટ્ટુ થઈ ગયો છે. ભાભી કે એમ જ કરે છે. સાચી વાત છે. મારું તો કોઈ માનતા જ નથી. હવે આમાં નાસ્તો લઈ આવ્યો ને થાળીમાં, ઈ તમારા પતિદેવને ખવડાવજો. ખાતી નહીં મમ્મી થાળીમાં. ચાલ હું તને છે ને આપું છું ડીશમાં નાસ્તો. સારું ચાલ, હવે મારે મંદિરે જવાનું મોડું થાય છે. હું ત્યાં જ કંઈક નાસ્તો કરી લઈશ ને, કા ભગવાનને થાળ ધરાવ્યો છે ને એમાંથી કંઈક નાસ્તો કરી લઈશ. જોયું ને ભાભી, તમારા હિસાબે આજે મમ્મી નાસ્તો કર્યા વગરના જાય છે. મમ્મી આવી રીતે અપમાન ન કરો નાસ્તાનું. ના, મારે મોડું થાય છે, હું જાઉં છું હવે. જોયું? તમારા બંનેના હિસાબે મમ્મી નાસ્તો કર્યા વગરના વયા ગયા છે. હવે કાલથી આવું ન થવું જોઈએ. થાળીમાં ખમણ લઈને આવ્યા. શીખો કાક શીખો. ઓલા મોટા ભાભી કેટલું વ્યવસ્થિત બધું ઘરનું ધ્યાન રાખે છે. જોયું ને? તમારા બંનેના હિસાબે મમ્મી આજે નાસ્તો કર્યા વગરના વયા ગયા છે. કાલે તમે પણ નાસ્તો ના કરતા એટલે ખબર પડે. જોયું ને તમે? આટલું હું રાખું છું તો મમ્મી આવું કહે છે. જો તું આમ નિરાશ ન થા. મને ખબર છે અને તું જ્યારથી આ ઘરમાં આવી છો ને ત્યારથી જ આ ઘરમાં સારા દિવસો ઉગ્યા છે. એટલે જરી કંઈ નિરાશ નહીં થતી હો. અત્યારે એ લોકોની આંખ બંધ છે તો મારે શું કરવું? મારે બે બાજુ બોલવું પડે. પણ તું થોડુંક સહન કરજે બસ. આવી રીતે મને વિશ્વાસ છે કે તું કોઈ દી
મમ્મી સામે બેન સામું નહીં બોલ. કામે તું જ બધાય ઢવળશો, બધાયથી સવારે વહેલી ઉઠશો. પણ કાંઈ નહીં, ભગવાન એક દિવસ છે ને હાસાનું હાસું અને ખોટાનું ખોટું કરશે. એટલે બાકી બેનય હારી છે, મમ્મી હારા છે. આ તો થોડાક એના વિચાર એવા થઈ ગયા છે. બસ હવે સાફ થઈ ગયો હવે. હવે થોડું ઘણું સાફ તો રાખવું પડે ને, તમે ન સમજો એ સાફ સફાઈ બાબતે. હા તું એક જ સમજ, અમે ક્યાં સમજવી છીએ. હવે તમારી બધી લપ મૂકો અને મારી વાત સાંભળો. તમે આજકાલ બાપુજીને જોવો છો? બાપુજીને તો હું રોજ જોઉં છું. હવે એમ નહીં તો? બાપુજીના વર્તનમાં કેટલો ચેન્જ છે એ જુઓ છો કે નહીં? હા બાપુજી તો હાલે ચાલે છે કટા. કેમ? એવું નથી. અત્યારે જો બાપુજીને બહુ ખુશ રહે છે, દિલ ખુશ માણસ થઈ ગયા છે. ફોન ઉપર વાતો, રોજ સવારમાં બહાર જવું તૈયાર થઈને, અને સ્પ્રે લઈ આવ્યા છે નવા બાપુજી. એ ધનાધન સ્પ્રે છાંટે ને આખા ઘરમાં સ્પ્રે ગંધાઈ આવે છે. એટલે મતલબ બાપુજીને ક્યાંય ખુશ ન રહેવું, સ્પ્રે ન છાંટવા, એવું તું કહેશો? એવું નથી. બાપુજી ખુશ રહે તો મને પણ ગમે, પણ કંઈક વધારે જ મને કંઈ અલગ લાગે છે. હવે બાના ગયા પછી તમે બાપુજીને જોતા હતા ને, કેવા હાવ દેવદાસની જેમ ખૂણામાં પડ્યા જ રહેતા ને આમ માળા જયપા રાખતા. આજકાલ માળાને તો અડવાનું ભૂલી ગયા, નકરા ફોનમાં જ લાગ્યા હોય છે બાપુજી. અને સવાર પડે ને ત્યાં નાઈ ધોઈને તૈયાર થઈને નીકળી જ જાય તૈયાર થઈને. હું દર વખતે પૂછું, બાપુજી ક્યાં જાવ છો, નાસ્તો કરી લો? તો કે હું બહાર કરી લે. આજથી સુધી બાપુજી બહાર જમતા નહોતા, હવે રોજના નાસ્તા બહાર થાય છે બાપુજીના. બોલો. એ મેં પોઈન્ટ કર્યો. અને સવારમાં જો પહેલા તો ક્યારેક 10 વાગે મંદિરે જતા, પણ હવે તો 6 વાગ્યામાં વ્યા જાય છે. અને ઘણી વાર હું એને કહું ને કે બાપુજી તમે નાસ્તો કર્યો? અરે દીકરા 6 વાગ્યામાં નાસ્તો કરાય, અને મંદિરે પૂજા હાલતી હોય ને ત્યાં પ્રસાદ હોય ખાઈ લેવાની મને હોય. એ જ કહેતા હતા કે હું ત્યાંનું ક્યારેક થાળ ખાઈ લઉં છું અને ક્યારેક બહાર નાસ્તો કરી લઉં છું. તે આજથી હોતી તો બાપુજીએ ક્યારેય બહારનો નાસ્તો નથી કર્યો. અને કાંઈ નહીં, જવા દે ને એ બધી વાત. અને આમે બાપુજી ખુશ છે ને. જો પેલા મમ્મી ગયા પછી 4-5 મહિના એ મતલબમાં ઘરની બહાર નહોતા નીકળતા, અને અત્યારે મતલબ બને ને એનો ફ્રેન્ડ ગ્રુપ લોકો મળી ગયો હોય મંદિરમાં, તો કદાચ એનાથી ફરક પડ્યો હોય તો. અરે એવું નથી, તો મને છે ને કંઈક અલગ લાગે છે. અલગ એટલે હવે તમને કેમ કરું, સમય આવશે ત્યારે ખબર પડી જશે ચાહતી, પણ કાંઈક અલગ છે. જો બાપુજીનું વર્તન બદલી ગયું છે તો સારા માટે જ છે ને, ખુશ છે બાપુજી ને. હા તો બીજું તારે એવું કેવું છે કે બાપુજી ઉદાસ ને ઉદાસ બેઠા રહે એમ? અરે ના, હવે તમે સમજતા નથી. બાપુજી ખુશ રહે તો મારી માટે વધારે સારું. એ દુખી મોઢું લટકાવીને બેઠા રહેતા ને ઘરમાં મારે ક્યાંય જાવું હોય આવવું હોય ક્યાંય અવાય જવાય નહીં. હવે બહાર રહી છે એટલે ઓમ શાંતિ છે, પણ આટલો બધો ચેન્જ નહીં. પણ આટલી જલ્દી 1.5 મહિનાથી બાપુજી મતલબ કન્ટિન્યુ એટલા ખુશ મિજાજમાં રહી છે, જાણે કે કંઈક પ્રાપ્તિ થઈ ગઈ હોય. જો બાપુજીને મેં ઘણી વાર કીધું હતું કે બાપુજી આમ ઉદાસ ના બેસાય, મતલબ ક્યાંક બહાર જવાય. તો મને ઘણી વાર એમ કહેતા, દીકરા કે તારા મમ્મી ગયા પછી કે બધું આમ સૂનું લાગે છે, ક્યાંય મન નથી જતું ને કોઈની સાથે સારી રીતે બેઠાતું નથી, ઉઠાતું નથી, એવું બધી વાતો પહેલાં કરતા હતા, સમજ્યા? અને હું તો એમ કહું છું ઘરમાં 4 મહિના હતા, 4-6 મહિના એની કરતાં અત્યારે મંદિરે જાય છે ને ખુશ છે તો બહુ થઈ ગયું ને. આપણે બીજું શું જોઈએ એમ? સારું, કાંઈ વાંધો નહીં, ચાલો બરોબર. ભગવાન બાપુજીને ખુશ રાખે અને મને શાંતિ આપે. તારે હેની શાંતિ જોઈ? આમ નહીં, આ તો બાપુજી ખુશ રહીને ઘરમાં કકળાટ ના થાય એટલે શાંતિ. એટલે બાપુજી એકલા કકળાટ કરે છે? હવે બાપુજીનું નથી કહેતી, બાપુજી તો મને ક્યાંય નથી નડતા, બિચારા પડ્યા રહે છે એમના રૂમમાં. તમે નડો છો તો હું વિયો જાઉં? જાઓ ને. ક્યારે જાઉં છો? ખાલી મકાન મારા નામે કરતા છો. મકાન વાળી જાવ દે, તને 1 રૂપિયો આપવાનો નથી. એટલે મેં 50% ભાગમાં આવી છું અહીંયા. 50%માં આવી હતી, એ પેલા બોલી કરી હતી, આવી ગયા પછી શું? એટલે તમે ફરો છો. આ મકાન લેવામાં મારા બાપાએ 70% રૂપિયો આપ્યો તો તમને, ત્યારે જઈને આ મકાન આવ્યું હતું. 70% દીધા ને. અત્યારે યુઝ કોણ કરે છે? હું. ઢળડા કોણ કરે છે? હું. પૈસા લાવે કોણ? જરૂર હતી ત્યારે ઉભા રહ્યા હતા ને એને માણસ કહેવાય ને. હવે તમે ભૂલી જાવ ને તો એને કોઈ રીતે માણસ કહેવાય. એમ ભૂલતો નથી. 50% મારું છે બસ. સાંભળ મારી વાત, તું મારી વાત ઊંધી લઈ જાશો. હું સીધી કરું, તું ઊંધી કરી નાખશો. હા
મને તક્કલ જ નથી, હું તો બધું ઊંધું જ લઉં છું. હા ભાઈ, તાર ક્યાંક ફરવા જવું હતું ને? હા, ક્યાં જવું હતું? ગોવા. મેં બાધા લીધી હતી, મને પથરી થઈ હતી ને એટલે. મારા બધું ગોવાનું વાહે કેમ પડે? ઓસ્કોઈ ગોવાનું, આ ઓસ્કોઈ ગોવા. હે? તમારે ના આવવું હોય તો હું જઈ આવું. તો ગોવા ન જ જવું તારે? ગોવા ન જ જવું? તો દમણ. દમણ? હા, માનતા લીધી? ના હવે. એની માનતા લીધી? હવે ત્યાં ઓલું મંદિર નહીં, મંદિર આપણે ઓલા આમ ભગવાન હોય છે. ક્રિશ્ચન હા, ક્રોસ હોય છે ને, Cross, હા. ત્યાં મેં માનતા લીધી હતી. મને પથરી મટી જાય ને એટલે હું દમણ આવીશ. એટલે મતલબ અત્યારે માનતા ન્યા જ લેવી હતી. આપણે શેરી નાકે મંદિર છે, ન્યાની ન લઈ લેવાય? મંદિર કહેવાય. તમારા ખીચામાંથી તો કોઈ દી રૂપિયા નીકળતા જ નથી. નીકળે ને, 1 રૂપિયો તો નીકળે જ રોજ સવારે. હા, કપડાં ધોવા માટે પેન્ટમાં ચેક કરું ત્યારે રૂપિયો નીકળે. હા, તો એ તારા માટે હું રાખું એક્સ્ટ્રા. ટીપે ટીપે સરોવર ભરાય. એ સુકાઈ જ જાય, તડકો પડે ને સુકાઈ જાય. પૈસા હુકાય નહીં ને, રૂપિયો ન હુકાય, નોટ જ ફાટી જાય. એ રોજ સવારે ઓલી ભિખારણ આવે છે ને, માંગવાને દઈ દઉં છું કે કાંક પુણ્ય તમને મળે. હે? હા, એટલે એમ નહીં, તમે ભગવાનના માણસ છો, દાન પૂન કરો ને તો સદગતિ મળે ને ત્યારે સ્વર્ગમાં વાસ થાય તમારે, અને મકાન મારા નામે થાય. એ તું મને આમ મીઠા ટોણા મારશો કે પછી? મારા વાલા પતિદેવ, હું મજાક કરું છું. પાકું? હા, ડોન્ટ બી સિરિયસ તો ડિયર. વાંધો નહીં, નકર આમ તને ખબર છે આ એક તો ટી-શર્ટ ટૂંકું છે, ઓર ટૂંકું કરી નાખી જો આમ કરી. તો તમે મને ધમકી આપો છો? ના, હું આ મતલબ આ ટૂંકું થઈ ગયું છે થોડુંક, બદલાઈ નાખું પછી. હા, નવું લઈ આવજો. અને 100-150 વાળા ટી-શર્ટ ન ઉપાડીને લાવતા, કાંક બ્રાન્ડમાં જાજો, આદિદાસ નું લેજો, પુમા નું લેજો. એ આદિદાસ વાળી આદિવાસી, સાંભળ મારી વાત, આ બ્રાન્ડ નું જ છે અને 800 રૂપિયા ટી-શર્ટ આવ્યું. સુરત દાદાનું હા, કંટોલો. સુરત દાદાનું છે. કેમ? સુરત દાદા લાલ હોય, કોઈ દી જોયે સુરત દાદાનો તો કલર આવો સુરત- હોય, હાડી દેવો. હવે આવા નો હોય કેસરી કલર ના. હવે ન્યા જઈને ઉપર જુઓ તો ખરા, સુરત દાદા કેસરી જોઈ છે. આમ બાર ગાર્ડનમાં જાઓ, લપ કરો, માં મને આરામ કરો, તો થાકી ગઈ છું. આરામ નથી કરો અને બપોરનું ખાવાનું બને, હેલ મારે જવું છે. હજી કલાકની વાર છે, 12 વાગે તમને જમવાનું મળી જશે. જાઓ ગાર્ડનમાં પણ મારે પછી ઓફિસ જવાનું મોડું થાય. પણ હું શું કહું, હું રાંધી મૂકું ત્યાં સુધી તમે જાઓ બાર મંદિર પાસે, જોઈ આવો બાપુજી શું કરે છે. બાપુજીને ખુશ જોવો તો તમને ખુશી ના થાય? થાય ને? જાઓ જાઓ જોઈ આવો. હે ને? હા, લપ ના કરતા કરી, ઓકે હો. ઓકે. અને ટિફિનમાં છે ને, જો સાઈઝ ભૂલતી નો, કાલ ભૂલી ગઈ હતી. તો શું ખાવું શું છે ટિફિનમાં? છોલે ભટુરે, પછી પનીર ટીકા મસાલા. માફ માર્યો, હોટલ નથી, તમારું ઘર છે. તો પછી કહેવાય નહીં, રોજ જે રીંગણા બનાવે. બટેકાનું શાક મળશે, બરાબર. ખાવું હોય તો ખાજો, નકર તમે બાપુજીની જેમ બહાર નાસ્તો કરી લેજો. મને ઉપાધિ જ નહીં, હું મેગી કરીને ખાઈ લઈશ. એ મેગી વાળી રાવ દે, હું બહાર ખાઈ લઈ. બચી ગઈ, શાંતિ બનાવતી નહીં મારા માટે. શાંતિ ભગવાન. રોટલાથી બચી ગઈ, હું આરામ કરી લઉં મસ્ત. ઘર 50% મારા નામ. હા, આજે તેમણે ગિફ્ટમાં પેલો હાર પહેર્યો છે, એ લઈ આવ્યા છે મારા માટે, અને ઘણા દિવસ પછી પાછી મુલાકાત છે. આજે ફોન પર વાત થઈ ગઈ છે. હા, અને જો તૈયાર થઈને જઈએ ને એટલે આજ તો બગીચામાં ફરવાનું છે અને મોજ કરવાની છે. પેલા સેન્ટ છાડી દો એટલે સુગંધ આવે ને તો આમ પ્રેમમાં છે ને મજા આવે, ખીલા કરે. ચશ્મા ગોલ્ડન ફ્રેમ લાવ્યા છો, વાહ સરસ લાગે. હા, ના ના, ગમશે 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 જ ને, કેમ નહીં. મારી દરેક પસંદ છે ને એમને ખૂબ ગમે છે અને બસ ખૂબ પ્રેમ કરે છે મને. બસ આજે જલ્દી મળીએ ને એટલે આનંદ આનંદ થઈ જાય. ચાલો. હા, તમારી વાત સાચી છે.
આપણને કોઈ બીચ ઉપર એકલા અટોલા મૂકી દીધા હોય ને અને એમાંય એકલવાયુ જીવન જીવવું ને એટલે તો કાળા પાણીની સજા કોઈક આપી હોય ને એવું થાય. આ પરમાત્માએ પણ કેવી રચના કરી છે બધી. બેસો થોડીક વાર પ્રેમથી બેસીએ, આરામ કરીએ. અને હા, આ પરમાત્માની રચના પણ જુઓ કેવી છે. બે પ્રેમીઓ પ્રેમ કરતા હોય અને એમાંથી ઓચિંતા કોઈનું તેડું આવે તો ન છૂટકે જવું પડે. અને પ્રેમ તો કહેવાય છે ને અમર છે. એ તો દિલમાં બધાના કાયમ એના અંકુર ફૂટ્યા જ કરતા હોય છે. પણ સમય સંજોગોને લઈને સમાજની રચના એવી છે કે પાંગરેલા પ્રેમને પોષણ ન મળતું હોય અથવા પોષણ આપવા દેવા ન માંગતા હોય ત્યારે લોકો આપણો વિરોધ કરતા હોય છે. અને પ્રેમ તો અવિરત ગંગા જેવું તત્વ છે જે દરેકમાં વહેતું હોય છે. પણ એને પ્રગટ કરવા માટે આ સમાજના ઘણા બંધનો હોય છે. પણ હું નસીબદાર છું કે તમારા દિલમાં મારું સ્થાન બન્યું છે અને તમે મને પ્રેમ કરો છો. બસ આવો કાયમ પ્રેમ મારા પર વરસાવતા રહ્યો એટલે આપણું ગાડું આગળ ચાલ્યા કરે. બીજું શું હોય એમાં? હા, હું જ બોલ્યા કરું, તમે કંઈક બોલો. પણ આ તમે હસો ને એટલે મને આમ દિલમાં ફુવારા છૂટે હો ભાઈ. હા, મને પણ મારા ઘરવાળા જ્યાંથી ગયા ને ત્યારથી આ એકલવાયુ જીવન છે ને કવડવા દોડતું હતું. એમ થાય કે હું કોની સાથે બધી મારી વાત શેર કરું. છોકરાને હોવ તો એના કામમાં બધાય હોય, આપણી કોઈ વાત સાંભળવા તૈયાર ન હોય. એટલે ત્યાં તમારી હારે મારું થોડુંક સેટિંગ થઈ ગયું. અને એમાં રાજી છો ને તમે? હા, બસ રાજી રહેજો બસ. બાકી જો પરિવારની થોડી વિરોધાભાસ તો હશે, મારા ઘરેથી થોડુંક છે જ બધું, પણ એ આપણે ચલાવી લેવાનું. અને સાચા પ્રેમમાં છે ને લોકો રોડા નાખવા માટે તો આવે જ કાયમ. અને આ પ્રેમ છે ને પથરીલો માર્ગ કહેવાય. એમાં જો સંઘર્ષ ન હોય ને તો એ પ્રેમની મજા ન આવે. અને અત્યારે હું મંદિરે જાઉં છું ને એમ કહીને હું આવું છું તમને મળવા. ઘરે તો બધાને એમ જ છે કે બા મંદિરે જાય છે. અને એ લોકોને ક્યાં ખબર છે કે મારું મન મંદિર તમે છો, તમે મારા મનમાં વસેલા છો. હા, હવે અત્યારે તો એ જ રાજીપો કહેવાય ને. લોકો મંદિરમાં જઈને ભગવાનને રાજીપો કરવા માટે કંઈક વાઘા લઈ જાય, પ્રસાદ લઈ જાય. આ તો તમે આવો ને ઘરે આ બાનું કાઢીને તો તમારા દર્શન માત્રથી મારો રાજીપો વધે, તમારો રાજીપો વધે અને પ્રેમ છે એ જળવાયેલો રહે. આપણે આનંદમાં રહીએ. અને આમે ગરડે ગરડપણે બાનું તો આ મંદિરનું જ કાઢવું પડે ને. એમ થોડું કહેવાય કે અમે બગીચામાં જ આવી છીએ. હા, સવારે વહેલો સમય હોય અને નીકળી ગયા હોય તો કહેવાય કે બે મિત્રો ભાઈ વોકિંગ કરવા ગયા હતા. હવે વોકિંગ કરીને આટલા મોડા ઘરે જ આવી તો નાહ્યા ધોયા વગર પાછું વોકિંગ કરવા જવું પડે. આ તો નાહી ધોઈને નીકળવી એટલે મંદિરનું જ બાનું કાઢવું પડે. અને ભગવાન જાણે છે કે આ મંદિરના બાને રાજી તો રહી છે આપણા ભગત, રાજી રહી, બીજું શું હોય ને. મારે જો નાસ્તાનું મોડું થાય ને તો હું પછી નાસ્તોય કરવા ન બેહું. હું કહું સારું, હું ત્યાં મંદિરે થાળ કે એવું હશે ને એ કંઈક નકર નાસ્તો કરી લે ગમે ત્યાં. એટલે તમને મળવા માટે હું એટલી ઉતાવળી થઈને આવું ને. હા, પણ તમને રોજ નાસ્તો તો હું કરાવું જ છું ને. હા, ઓલા અન્નાના ઇડલી સંભાર ઢોસા એ આપણે ખાઈ લેવી છે અને એને મજા કરવી છે. આ સમયે જો આવા આપણને ચટકા હોય થોડા ઘણા ખાવાના, થોડા ઘણા હરવા ફરવાના, તો એ આ એક બે ભેગા થાવી અને મળવીને બધા મિત્રો મળે, બહુ થઈ ગયું. ને આપણી વાત આપણી પૂરતી રહેવી જોઈએ, બીજા કોઈ જાહેર નહીં કરવાની. અને હવે આ ઉંમરે કોણ શંકા કરવાનું છે? તો હશે ભાઈ જૂના ફ્રેન્ડ મળ્યા હશે તો બેઠા હશે. હા, એમાં જો કોઈ સંબંધી હશે કે કાંઈ કહે છે કે આ ઘરવાળા હશે એમ સમજી લે લોકો. હા, ત્યાં ક્યાં આખું ગામ આપણને ઓળખે છે. આપણે બે ઘરવાળા છે એમ જ વર્તવાનું આપણે લોકોની સામે તો. એટલે લોકોને કંઈ કહેવા નથી જવાનું કે સર્ટિફિકેટ નથી બતાવવાનું કે ભાઈ અમે પરણિત છીએ કે અમારી પ્રેમિકા છે કે પ્રેમી છે. એ બધું છે ને લોકોને બહુ ચોખવટ કરવા જાવીને તો ઉપાધિ જ છે. એટલે એ મોજ કરવાનું તમ તારે. બાકી ક્યાં કહેંગે લોગ સબસે બડા રોગ એવું કહે ને, હા, હા. તો એ રોગ છે ને એ આપણે કંઈ પાળવાનો થતો નથી. જેને જે કહેવું હોય ને કહે. અહીંયા તો બિંદાસ એ ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો. ઓલો ઋષિ કપૂરનું ફિલ્મ જોયું તમે એ જમાનામાં? અમે નાના હતા ને તે જોવા જતા. તે ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો, ઇસ દુનિયા સે નહીં ડરેંગે હમ દોનો, આવું કે બોલો છે ને. ત્યાં બહુ ડરવાની જરૂર નહીં. દુનિયાને કહેવું હોય કે
બાકી આપણે છે ને વાલ કરતા રહેવાનું અને પ્રેમ કરતા રહેવાનું, એમાં મજા છે. સાચી વાત છે તમારી. આ જો એમાં મારા વાળ છે ને ચાંદીના થઈ ગયા, તમે મળ્યા ને પછી નકર કાળા હતા કોલસા જેવા, આ છે ને સફેદ ચાંદી ઉગી ગઈ એમાં. બોલો, આ તમારા પ્રેમનું છે ને ચમક આવી ગઈ વાળ ઉપર હોતને. જુઓ, આ ચંપાનું ફૂલ હું રોજ તમને આપું છું અને તમે વાળમાં લગાડીને આખો દિવસ છે ને આમ ખુશનુમા રહેજો, બરાબર, ચમકતા રહેજો. ઓલું ગીત હતું ને ખબર, તમે રે ચંપો ને અમે કે, અરે બહુ સરસ ફિલ્મ હતી, અમે નાનપણમાં જોઈ હતી, આજે પણ એટલી યાદ છે અમને. તમે પણ હવે આટલી ઉંમર આ બધું સારું લાગે. સારું જ લાગે. પ્રેમને વ્યક્ત કરવા માટે ફૂલ ના આપીએ તો બીજું શું આપીએ? ફૂલની જેમ હંમેશા મુસ્કુરાતા રહીએ, હસતા રહીએ અને ખિલાટ કરતા રહીએ. એનાથી વિશેષ ભગવાન પણ એમાં જ રાજી રહે. એના ભક્તો છે ને પ્રેમ કરતા રહે, રાજી રહે, મોજમાં રહે, એમાં એને મોજ. એટલે તમે તમારા હાથે નાખી દો મને. હા લાવો. એ સરસ લાગે છે, ફૂલ સરસ લાગે. સારું, ચાલો હવે થોડુંક મોડું થઈ ગયું છે. પાછા ઘરવાળા બહુ શંકાઓ કરશે. રોજ મળતા રહેવું હોય ને તો ટાઈમસર ઘરે હાજરી પુરાઈ દેવાની, એટલે આપણે થોડી મોકળાશ રહી. નકર પાછી ફરિયાદો કરશે ને કોઈ પીછો કરે, એના કરતાં છે ને એ ઇસ્યુ જ આપણે ઊભો નથી થવા દેવો. પીછો કરે ને પછી પાછું આપણે બેયને પાછા નોખા રહેવું પડે અને એ પાછા દુઃખ સહન કરવાના. એના કરતાં સુખ છે ને તેને માણી લઈએ. હાલો તો પછી હવે મારી પછી ઘરે પૂછશે ને વહુ કે કેમ મોડું છું બા એમ. તમે જોયું ને, હું જ્યારથી આવી ત્યારે આ ઘરમાં કેવી રીતે રાખું છું બધાને, તો પણ મમ્મી ને બેન આવું કરે છે મારી જોડે. કેવો વ્યવહાર કર્યો જોયું ને સવારે. હું તો બધું જોઉં છું, પણ શું કરવું? હા, મને અંદર દુઃખ તો થાય છે. કેમ આવું કરે છે મારી જોડે? જો વિચાર બધા જેમ 5 આંગળી હરખી ન હોય ને, એમ એકબીજાના વિચારે અલગ હોય. અને અત્યારે તો આ સમય જ એવો છે કે આ દીકરાની વહુ અને નણંદ હોય તો નણંદને એની ભાભી જેમ આંખમાં કણું ખટકે એમ ખટકે છે. આ સમય જ એવો છે. એટલે પણ મેં તને કોઈ દિવસ એક શબ્દ કાંઈ કીધું ના, તો પછી કેમ આમ કરીશ? હા, અને બીજી વાત કે માણસનો જ્યારે જન્મ થાય ને ત્યારથી તે 8-10 વર્ષ ત્યાં સુધી બાળક રહે છે, એને કોઈ કશું કહેતું નથી. પણ 10થી 15 વર્ષના ગાળામાં જ્યારે થોડોક શિક્ષણનો ભાર ઉપર આવે છે, પછી ઘરનું બધુંય કે થોડીક મતલબમાં એને બુદ્ધિ પણ વધી જાય છે. પછી 15થી 20 વર્ષથી હોય ને એ સમય સુવર્ણ ગણાય, એટલે કે સોનાના. કારણ કે એમાં જો બુદ્ધિ આવે તો આવે, નકર જાય. પછી તો પછીની જિંદગીની તો તને ખબર છે કે લગ્ન થાય. તો ભગવાને જ્યારે આપણને પૃથ્વી પર મોકલ્યા છે ને તો ખાલી સુખ જ મળે એની ગેરંટી નથી આપતા. એટલે માણસને થોડુંક દુઃખી પણ થવું જોઈએ. અને તું દુઃખી છો ને, પણ તારું સુખ શું છે એ તો તને ખબર છે. તો હું કહું છું, જરા પણ ગભરાતી નહીં. હા, તું એકદમ સીતાની જેમ રહેશો. હા, આપણા મમ્મીને એ થોડાક હેરાન કરે છે, પણ એ ગભરાવાનું નહીં. આપણે છે ને આપણી જિંદગી જીવવાની. શું કહું? અને તું આટલી મારથી દૂર કેમ બેઠી છો? પાસે આવીને તમે એટલું પ્રવચન મને આપો છો તો એટલું મમ્મીને ને બેનને આપવું હોત તો એ મારી જોડે સરખી રીતે વાત તો કરે. તો પછી મારે તારી જેમ જ રહેવાનું રહે. એ કરતાં આપણી જિંદગી છે ને આપણે જિંદગી જીવી લેવાની. શું કહું? એટલે બીજું કાંઈ નહીં. આપણી જિંદગી છે ને, આપણી જિંદગીની મજા આપણે લઈ જ લેવાની. બરોબર? અને બીજી વાત એ કે તું આ 3 વર્ષથી આવી છે તો કોઈ દિવસ મેં તને દુઃખી કરી? અને મને ખબર છે કે તું જ મને બધાયથી વધારે ખુશ રાખે છે. તો આમ છે ને દુઃખની વાત આપણે છે ને અહીંયા કરવાની જ નહીં. આ એવી જગ્યા છે અહીંયા માઇન્ડ છે ને હાવ ફ્રી રાખવાનું. સમજી?
તો હવે આમ હું દૂર દૂર ના જા, પાસે આવી જા. એ સારું થયું હો સોનું, આ તમે બધા સહપરિવાર મળવા આવ્યા. અને મને જો કેટલા સમયથી મારી લાડકીનું મોઢું જોવું હતું, એ મળવા આવી ગઈ. અને હા, શિવરાત્રિ જેવો તહેવાર છે, તો યજ્ઞહોતન છે મંદિરમાં ચાલે છે. આપણે પેલું આખી મંદિર નથી આપણે ત્યાં શિવ મંદિરમાં, તો આ બધાએ કાલે પ્રસાદ લેવા જવાનું છે. આવું છે ને પ્રસાદ લેવા? હા, સાયકલ તો ભૂલી નથી કેમ? હજી તને યાદ છે? બે વખત એને થોડું મેં બકાઈ દીધું. એમાં શું છે, રસ્તા ઉપર ટ્રાફિક ખૂબ હોય અને છોકરાઓ રમતમાં સાયકલ લઈને બહાર નીકળી જાય અને તું સાસરીમાં એકલી રહી, તો તારે શું છે પછી ધ્યાન રાખવું પડે. પણ આ વખત તું મોટી થઈ જાય છો ને, જો કમ્પાઉન્ડમાં સાયકલ ફેરવજો તો લઈ દો. અને આ એક બીજો વાયદો કરવાનો છે, કાલે શિવ મંદિરમાં આવી અને ત્યાં પૂજા પાદુકાની કરવાની છે, તો બધાએ આપણે સાથે બેસી અને પૂજા કરવાની છે. આવીશ ને? બહુ ભાવ પડે ચોકલેટ, તને બહુ ભાવે છે કેમ? પણ દાંત ન હળી જાય જોજે. કાલે પૂજામાં બેસવું છે ને એટલે એક ચોકલેટ તને અપાવીશ. તારો દાંત તો તૂટી ગયો છે, ચોકલેટ કેમ ખાઈશ? જો ને, અરે બાપરે, જો પપ્પા શું કહે છે, ચોકલેટ કેમ ખાઈશ તું? ચોકલેટ તો પીટી જાય મોઢામાં, એને ખબર છે. સારું જમાઈ, કેમ ચાલે તમારા ધંધા પાણી? ચાલ્યા રાખે છો ને? હા પપ્પા, તમારી તબિયત કેવી છે? મારી તબિયત સારી. થોડું તારે? બસ સારી વચ્ચે મને દાખલ કરી હતી હોસ્પિટલમાં, શું થયું એનું? કમરનો પ્રોબ્લેમ હતો ને, તો હવે સારું છે. સારું છે ને? હા, ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ લેજો. હા. અને જમાઈ થોડુંક કસરત કરાવવા લઈ જજો ટાઈમસર, હોય ને? કરે તો ને, કાંઈ કરતી જ નથી. કસરત કરવામાં એને કંટાળો આવે. કંટાળો તો બેટા એમ કંટાળો ન હાલે ને. જે ઘરના કામ બધા તારે એકલાય કરવાના છે, કચરા પોતા, આ તે વાસણ કુટક બધા, તો થોડીક કસરત કરી લે ને તો સ્નાયુ મજબૂત થઈ જાય. અને પછી આ છોકરા છે ને, એને સ્કૂલે લઈ જવાના હોય, મૂકવા જવાના હોય, કેટલું કામ હોય માણસને તો. હવે થઈ જાય છે. હા. અને હા, તમારા ધંધામાંથી લોન લીધી હતી એનું શું થયું? પતી ગઈ લોન? ના, ચાલુ છે અત્યારે, ધીમે ધીમે ભરાય છે. હા, હપ્તા ભરવામાં પહેલાં ધ્યાન આપજો. હા, કે ખોટું દેવું ચડી જાય ને, વ્યાજ ચડતા જાય, પછી એ દેવું છે ને કંઈક કોઈ દિવસ પૂરું થાય નહીં કંઈ, ગમે એટલા રૂપિયા. અને વ્યાજ કહેવાય છે ને કે વ્યાજને તો ઘોડાઈ ન આંબે. હા, એટલે થોડુંક છે ને કામ ધંધામાં ધ્યાન આપજો. આમ મંદી ખૂબ છે, પણ આપણા વ્યવહાર હોય, કોઈ કોન્ટેક હોય, એની પાસે જઈને થોડુંક સસ્તું મોડું કરી અને મકાન હોય વેચી નાખવું, બરાબર છે? અને ઘરાક પાછો નહીં જવા દેવાનો મકાનનો. આ બાંધકામના ક્ષેત્રમાં તમને ખબર છે ને અત્યારે કેટલી હરીફાઈ છે, ઘણી હરીફાઈ છે. હા. અને આ બધી છોકરાઓ માટે થોડી LIC પોલિસીમાં રોકાણ કરજો, એટલે ભવિષ્યમાં છોકરાઓના ફંડ બને અને ભણવા ટાઈમે રૂપિયા કામ લાગે. હા હા હા, થોડું ધ્યાન રાખવું. પૈસા છે ને કમાવી એની સાથે સાથે થોડાક બચત કરતા જાય અને જીવનમાં ક્યારેક કામ લાગે. શું કહે બેટા? આજો આ સોનુના લગ્નમાં મેં રૂપિયા બચાવ્યા હતા નાનપણે. આ સોનુના લગ્નમાં મેં નાની હતી ને ત્યારે રૂપિયા બચાવ્યા હતા. એ મારે છે ને લગ્નનો અડધો ખર્ચો એમાંથી પતી ગયો, નકર દેવા કરવા પડે. અને રૂપિયા માંગવા જાય ઘડીએ ઘડીએ, દઈ તો દે લોકો, પણ પાછા આપવા હોય તો કેટલા વાયદા કરવા પડે આપણે. હા, એટલે થોડાક રૂપિયા બચાવતા રહેજો જમાઈ. હા, અને મારી દીકરીને છે ને કલેક્ટર બનાવજો. બનવું છે ને કલેક્ટર બેટા? હા, જો કલેક્ટર બનવું છે. ભણી ગણીને હોશિયાર થવાનું. અત્યારે ભણ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. બીજું શું કરવું તારે? સ્ટાર બનવું છે? બાપરે, બોલો સ્ટાર બનવું છે. શેમાં? ટીવીમાં? હા, જો એક્ટિંગ કરવી છે ને, એક્ટિંગ કરવાના ક્લાસ હોય ને એ વ્યવસ્થિત શીખવાડજો ને. અને સોનું થોડું ધ્યાન આપજે. હા, તને ડાન્સનો શોખ હતો, તું ન કરી ગઈ, પણ એને તો કંઈક કરાય. ના, એને વેકેશનમાં ડાન્સના ક્લાસ જોઈન કરવા છે. હા, ડાન્સ કરાય, એને એક્ટિંગ શીખવાડ, સ્કેટિંગ ને એવું બધું આવડે તને? ન આવડે તો બસ જે શોખ હોય એ કરાવતા રહેજો તમ તારે. છોકરાઓને, આજના છોકરાઓને છે ને બહુ બધું કામ કરાવવું પડે, ભણતર સિવાયનું બધું બીજું હોતર શીખવાડવું પડે, તો એનું છે ને આમ સ્ટેટસ બને. અને એને સ્ટાર બનવું છે ભાઈ. સ્ટાર બનવા માટે બધી વસ્તુની આવડત હોવી જરૂરી છે. હા, સારું. ત્યારે જમાઈ, તમે બહુ દૂરથી આવ્યા છો અને થાક્યા પાક્યા હશો, તો ફ્રેશ થઈ જાઓ, જમી લો, અને પછી સાંજે પાછા આપણે શાંતિથી બેસવી. અને કાલે મંદિરે જવાનું છે એટલે પૂરો આરામ કરી લઈએ પાછા. હો, તું રમજે બેટા, જા બગીચામાં જઈને. હો, દાદાને જય શ્રી કૃષ્ણ કહી દો. જય શ્રી કૃષ્ણ. અરે મારો વાલો દીકરો.
ભાભી શું જમવાનું બનાવ્યું છે આજે? બહુ ભૂખ લાગી છે મને તો. અમે તો જમી લીધું છે. મને લાગ્યું તમે ફ્રેન્ડ જોડે બહાર ગયા છો એટલે તમારા માટે જમવાનું નથી બનાવ્યું. શું તમને ખબર નથી પડતી હું કોઈ દિવસ બહાર જમીને આવું છું? હું શું કામ બહાર જમીને મારું આ ફિગર ખરાબ કરું? અને હા, ફટાફટ રસોઈ બનાવી દો મને. ખબર નથી પડતી તમને કઈ? પણ તમે રોજે બેનપણી ચાલે બહાર જાઓ છો તો જમીન તો આવો છો. જમીને નથી આવતી, નાસ્તો કરીને આવું છું. સમજાઈ ગયું? હું ઘરે આવીને જ જમું છું. ઓહ, તો એવું છે કે મેડમને આજે છે ને આળસ આવી હશે રસોઈ બનાવવાની, હે ને? ના, આળસ બાળસ કાંઈ નહીં. તમે અડધી કલાક બેસો ને હમણાં જમવાનું બનાવી દઉં. અડધી કલાક? તમે વિચાર તો કરો, મને કેટલી ભૂખ લાગી છે અને અડધી કલાક બેસું એમ? 15 મિનિટમાં મને જમવાનું જોશે. 15 મિનિટમાં જમવાનું બનાવી દેજો. અને આ શું? આ મારો દુપટ્ટો. મારા દુપટ્ટાથી તમે કિચન સાફ કરો છો. આ તો ફાટી ગયો તો એટલે તમે યુઝ નહીં કરતા એટલે મને એમ કે સાફ કરી નાખો અહીંયા. વાહ, મારો દુપટ્ટો ફાટી ગયો એટલે લઈ લેવાનો? તમને કેટલી વાર કહ્યું છે કે મારો દુપટ્ટો નહીં લેવાનો? મારો દુપટ્ટો શું, મારી કાંઈ પણ વસ્તુ મને પૂછ્યા વગર નહીં લેવાની. હા સારું, હવે બીજી વાર નહીં લઉં. તમે જાઓ, હું તમારા માટે રસોઈ બનાવી નાખું. અને હા, ફટાફટ બનાવજો, ભૂખ લાગી છે મને. કેવી ભાભી ભટકાઈ છે શું ખબર. અરે કેમ આમ ઊભી છે? હું છું. આ સિયાબેન આવીને રાડો નાખવા મળ્યા. મને એમ કે બેન ફ્રેન્ડ જોડે બહાર ગયા છે તો જમીન આવશે એટલે એના માટે જમવાનું નહોતું બનાવ્યું. બહુ કરી હવે શિયાળું કરવું એ હું પણ મેં તને સમજાવ્યું ને કે અત્યારે આ સમય એવો છે પણ તારે છે ને ખાલી મારી સામે જોવાનું બરોબર. ઘરના બીજા કોઈ સભ્ય સામે નહીં. સારું ઘર મળે ને એટલે આપણે શિયાળાના તો લગ્ન છે ને સારો છોકરો જોઈ પછી એને ભણાવી દેવું સમજી. અને આ મમ્મી છે, મમ્મીની પછી આપણે સેવા કરીશું. પણ એટલે નિરાશ નથી થવાનું તારું. પણ હવે તારે નિરાશ નથી થવાનું. તારી સામે કોણ ઊભું છે? હે તો છે ને બસ આમ હસતું રહેવાનું. તું જ્યારે નિરાશ થશ ને તો ડાયરેક્ટ છે ને મને આયા ઘા થાય છે આયા. એટલે છે ને તારે જો મને ખુશ રાખવું હોય ને અને જોવો હોય ને તો હંમેશા તારા ચહેરા પર છે ને આમ હસી જ હોવી જોઈએ. શું કહું? તમે મારી સાથે છો ને તો મને કોઈ ચિંતા નથી. હા, જો હું આ જ શબ્દ તારા મોઢેથી સાંભળવા માંગતો. અને હા, આપણે છે ને થોડાક દિવસ પછી છે ને 2-3 દિવસ બહાર ફરવા જાવું એટલે હું થોડુંક તારું મગજ પણ શાંત થાય અને તને મજા આવે. બાકી કાંઈ ઉપાધિ નહીં કરતી હો. હા, અને જરી કઈ એટલે જરી કઈ અંદર તો દુઃખ લગાડતી જ નહીં. કારણ કે આપણા ભાગ્યમાં હોય એ આપણે ભોગવવાનું જ હોય. એ ઉપરથી લખાઈને થયું હોય સમજી. પણ ખાલી દુઃખ નથી જોવાનું, જોવાનું કે આપણી જીવનમાં કેટલું સુખ છે. પેલા સુખ જોવાનું, દુઃખને તો હટાવી જ દેવાનું. સુખમાં જ જીવાનું. હું હા, એટલે તો સાંભળી લઉં છું ને. બેન એક વાત કહું, તું આમ ફોન ઘુમાડશો તો થોડીક તાર ભાભીને મદદ કરાય ને. ઓહ, તો ભાભીનું ઉપરાણું લેવા માટે અહીંયા આવ્યા છો એમ ને? તો સાંભળી લો પહેલી વાત કે હું જોબ પર ગઈ હતી અને ભાભી આખો દિવસ ઘરે હોય તો એને ખબર નથી પડતી કે રસોઈ બનાવીને રાખે. બેન આ શું કહું, એ ઘણું સહન કરે છે. ઓ માય ગોડ, બીજું કઈ કહેશો? મમ્મી અને તું તો એની પાછળ પડી ગયા છો એટલે હું એમ કહું છું કે થોડુંક એનું ધ્યાન રાખતા જાઉં ને. હલો ભાઈ, અમે છે ને ભાભીની પાછળ કાંઈ નથી પડી ગયા. ઘરની વહુની ફરજ બને ઘરનું ધ્યાન રાખવું અને બધી કામ અને બધી જવાબદારી એને ઉઠાવવી પડે છે, ખબર છે? તમે જ ચડાવો છો ભાભીને
એટલે જ તે બધું કામ ટાઈમસર નથી કરતા. અને બેન તને તો ખબર છે ને કે એને માં નથી, પહેલેથી એની માનો પ્રેમય નથી મળ્યો. જ્યારે 10 વર્ષની હતી ત્યારથી જ મારા સાસુ આ દુનિયા છોડી વહી ગયા. હા તો હું શું કરું એમાં? મારો કઈ વાક? ના બેન, તારો કઈ વાત નથી, પણ થોડીક એને મદદ કરતી જા ને એમ કહું છું. જો ભાઈ, પહેલા એ વાત કે હું ઘરનું કોઈ એટલે કોઈ કામ નથી કરવાની, સમજાઈ ગયું? તો હવે પછી તમારે મને કામનું ના કહેવું. એવું બધું બહુ ભાભી પર દયા આવતી હોય ને તો એક કામવાળી રાખી દો ઘરમાં. બેન કામવાળી રાખવી છે, પણ મારે અત્યારે 20,000 જ પગાર છે, તને ખબર છે ને? 20,000માં મારે કેટલું એમાંથી આ બધું પૂરું પાડવું. હા તો પછી છે ને ભાભી જે કામ કરે છે ને એ કરવા દો, હો ને? બેન તું મને સમજવાની કોશિશ કર. તાર ભાભીને જોતા તને જરા પણ દયા નથી આવતી? તમને આવે છે ને દયા? તો જાઓ તમે જઈને ભાભીને રસોડામાં મદદ કરો, જાઓ. બેન એ તો વાંધો છે, મને તો કાંઈ કરવાય નથી દેતી. જ્યારે એ આ ઘરમાં આવી ને અને મહિનો દિવસ તો તમે બહુ હાસવી, પણ મહિના દિવસ પછી જ્યારે આપણો પહેલો ઝઘડો થયો ને ત્યારે હું કપડાં ધોતી હતી ન્યા ગયો અને મેં કીધું હું કપડાં ધોવા લાગુ એટલે એ રડવા મળી અને મારો જમણો હાથ એના માથા પર મુકાયો અને કીધું કે આજ પછી મને તમે આવું નહીં, કે આજ પછી મારું કોઈ કામ તમે નહીં કરતા એ કે. એટલે બેન હા એને છે ને પહેલેથી આવડે છે ખોટે ખોટા પલપલિયા પાડતા. કંઈક કે એટલે તરત રોવા મળે. બેન બધાય ઘરમાં આવું હાલતું જ હોય, પણ આપણા ઘરમાં થોડુંક વધારે છે ને એટલે તને કહું છું. અને છે ને અમારું મારું કે મમ્મીનું બાનું ન કાઢો. ભાભી આવ્યા ને ત્યારે મહિનો દિવસ ખબર ને વહેલા 5 વાગે ઉઠી જતા અને 7 વાગે ને ત્યાં તો કપડાય સુકાઈ જતા હોય ટેરેસ ઉપર, અને અત્યારે 9 વાગે ને તોય નથી ઉઠતા, ખબર છે ને? બેન રાતે મોડી શું એટલે સવારે થોડુંક મોડું થઈ જાય. હા તો એમાં હું શું કરું? મને આ બધી ભાષણ કરવાની કઈ જરૂર નથી. જે કેવું હોય ને એને કહેજો. હું આ ઘરનું કામ ક્યારેય કરવાની નથી. સારું બેન, હવે મારે કામ છે તો હું બહાર જાઉં છું. હા નક્કી આ ભાભીના જ કામ છે. ગમે આપણે કઈ ભાભીને કહીએ ને એટલે તરત ભાઈના કાન ભરી દે. હવે તો વારો પાડી દેવો છે તો જ સીધી હાલશે. મને કેવાય રસોઈ બનાય, હું શું કામને રસોઈ બનાવું? છોડ હવે. मधुवन खुशबू देता है, सागर सावन देता है, जीना उसका जीना है, હું जो પપ્પા औरों को जीवन देता है, मधुवन खुशबू देता है. અરે પપ્પા વાહ વાહ, સરસ ગીત છે. અને તમે આ કોને જીવવાની વાત કરો છો? દીકરા, જીવન જીવવા જેવું છે અને જીવન છે ને કોકને સમર્પિત થવા જેવું છે. આ જે સમંદરમાંથી જો વાદળા રૂપે આ સમંદરમાંથી જો વાદળા ન બને તો સાવન જેવો વરસાદ ક્યાંથી આવે? અને આ ધરતી તરસી હોય એની પ્યાસ ક્યારે બુਝે? એટલે છે ને ભગવાને જે ચક્ર ગોઠવું છે ને એમાં તો આપણે નિમિત્ત માત્ર છે, એને ફોલો કરવાના હોય. આપણને જીવન મળ્યું છે તો એ જીવન કોકને સમર્પિત કરીને એને જીવન જીવવા જેવું આપણે સથવારો આપવો જોઈએ, એવું મારું માનવું છે. વાહ વાહ પપ્પા. અને અને આમ તો 4 મહિના પહેલાં તો આ બધું તો તમારા માટે આમ નકામું જ હતું, અને અત્યારે તો એટલું બધું પરિવર્તન આવી ગયું બેટા. કહેવાય છે ને કે આપણી અંદરનો માયલો જો રાજી રહે ને તો ભગવાન રાજી રહે. અને આપણી અંદર રાજીપો કહેવા માટે આપણે ખુશીઓને વહેંચવી પડે. અને બસ હવે મને ખુશી મેળવવાનો એક રસ્તો મળી ગયો છે. ખુશીઓ વેચીએ ને એટલે ખુશી આપોઆપ આપણી અંદર આવે. અને બસ અત્યારે તો એને ભગવાનની લીલા છે, જેમ ભગવાન લીલા કરે એમ આપણે લીલા કરવી આ ધરતી પર. હા લાગે છે પપ્પા આજકાલ તમે મંદિરે જાવ છો ને એટલે તમારે મિત્રતા વધી ગઈ લાગે બધા જોડે, નહીં? મિત્રતા વધી ગઈ અને પ્રેમ ભાવ ખૂબ વધી ગયો.
જ્યાં હોય ને ત્યાં આપણે પ્રેમ બાંટવાની વાત કરીએ છીએ એટલે સામેથી એટલો પ્રેમ મળે છે ને કે આપણી જોડી છલકાઈ જાય છે આમ આખો દિવસ. સરસ સરસ સરસ. બસ જો પપ્પા આવી રીતના ખુશ રહેવાનું. હા બરાબર. પણ એક રીતે દુઃખ પણ થાય ને. સી વાતનું દુઃખ થાય તને ભાઈ? હા પપ્પા. અને તું ખુશ નથી તારા જીવનમાં? તારે પત્ની છે, પ્રેમ કર, ગીતો ગા, ક્યાંક ફરવા જા અને મોજ કર. કોઈ ના પાડી મેં તને? પણ પપ્પા એ વસ્તુ અલગ છે. આ તારી બા હતી ને તો જો તું મૂડમાં આ તારી બા હતી ને તો હું મૂડમાં જ રહેતો ને. એને ગયા પછી ઠીક છે મને થોડો વિષાદ રોગ લાગી ગયો. વિષાદ એવો લાગ્યો કે ઓલો મહાભારતમાં ઓલા અર્જુનને નહોતો લાગ્યો? બધા હથિયારો મૂકી દીધા હતા એમ મેં જીવન જીવવાનું હાવ મૂકી દીધું હતું. પછી થયું કે ધીમે ધીમે કંઈક હવે આવું તો જીવન નહીં જીવાય, અંદર રાજીપો રહેતો નથી, મજા આવતી નથી, તો કરવું હું આ મંદિરે થાકતો ગયો એટલે એ નહીં બધા મળતા ગયા ને બસ જીવનમાં પાછું પરિવર્તન આવતું ગયું. અને પપ્પા તમારે યાત્રા પર જવું છે? હવે આ મારી તો છે ને મફતની સિદ્ધપુરની જાત્રા રોજ જાઉં છું અને આનંદ કરું છું. પણ છે ને આપણે મોટા મોટા પહાડો નથી ચડવા, ડુંગરાઓ નથી ચડવા. હા પણ એમાં શું છે પપ્પા, મારા મિત્રએ વાત કરી હતી કે હમણાં એક બસ જાય છે બરાબર, 7 દિવસનું શિડ્યુલ છે, તો જો તમારે જવું હોય તો એમાં બુકિંગ કરાવી દઉં એમ. હવે એમાં એવું છે કે હું એકલો જાઉં તો મજા આવે એવું નથી. કોઈક હથવારો હોય ને મારો મનગમતો હથવારો તો જાય. પૂછી જોઈ એક બે જણા છે મારે. એમાં શું છે આ પ્રવાસમાં જ આવીને તો કોઈક આપણું હોવું જોઈએ જે આપણી સેવા ચાકરી કરી શકે, હાજા માંદા આપણે હાલ અહેવાલ પૂછી શકે, આપણી સાથે ઊભા રહીને આપણી સેવાઈમાં આવી શકે. બાકી છે ને બધા આપણે પડતા મૂકીને આમ ડુંગરા કોઈ ભાગે ને કોઈક બજારમાં ભાગ્યા કરે તો આપણે બજારમાં જઈ ન શકવી, એકલા પડવી. હવે એ અજાણી જગ્યામાં એકલા બેસી અને દુઃખ સહન કરવું એના કરતાં એ સસ્તી ને સિદ્ધપુરની જાત્રા થતી હોય ને તો અત્યારે તો હું જાઉં છું, મારા મિત્રો ભેગો મળું છું અને જે મજા આવે છે ખૂબ આનંદ આવે છે. જો છતાં તમને એવું હોય તો હું જોડે આવું? ના ના, હું એકલો કાફી છું. એ પ્રેમ બધાય વેચવા માટે બધાને. આ લોકો કાંઈક બીજું વસ્તુ વેચતી હોય ને ત્યારે લોકોને કદાચ તને લઈ જાવી, ધાબળા વેચવા હોય, કંઈક વાસણ વેચવા હોય, કંઈક બિસ્કિટના પડીકા કોકને આપવા હોય, એ તું તમ તાર થેલો લઈને આવજે ને મારી બેડો. પણ અટાણે જોઈએ ને મારે તો એમને પ્રેમ મળે છે તો બસ પ્રેમને પામવો છે, બસ આનંદ કરવો છે. બસ તો પપ્પા આવી રીતના જ રહેવાનું. હા હે ને? બાકી દુનિયાદારી તો બધી કહેતી રહી, સમજ્યા? सबसे बड़ा रोग क्या कहेंगे लोग, જો ઈ જો મનમાં લઈ લેવી ને તો આ દુનિયામાં જીવવા જેવું કંઈ રહેતું જ નથી. બધાનું હાંભળા કરવી તો ત્યાં થોડુંક તો છે ને ફાઇટ આપવી પડે સમય પ્રમાણે. ઠીક છે બધું. હવે બધાને પોતપોતાની મનની મરજી બધી પ્રમાણે જીવવું હોય અને આ સમાજ જીવવા નથી દેતો. કેટલી હાડાબારી રાખવી બધાની, કોને જવાબ ન થાય આપણે? પપ્પા હું એમ કહું છું, પણ સવારમાં તમે એટલા વહેલા જાવ છો, મોડા ન જવાય? બેટા સવારે વહેલા ઉઠવીને તો આસર વહેલા ઉઠીએ ને તો ભગવાનની ઘડિયાળ હોય ને એ પ્રમાણે પશુ પંખીઓ જીવતા હોય એમ માણસ એ પ્રમાણે જીવે ને તો એના જીવનમાં છે ને આમ કલરવ ને એ ગીતો ગાવાનો મોકો મળે. સવારે તું ઉઠતો કરો એ સૂરજ દાદો ઉગે પહેલાં પક્ષીઓ જે ગીતો ગાતા હોય અને ભેળું મને ગીત ગાવાનું ખૂબ મન થાય, બહુ મન થાય ગીત ગાવાનું. પણ એમાં શું છે, જો પહેલાં તમે 10-11 વાગે આજુબાજુ મંદિરે જતા અને અત્યારે હવે તમે 6 વાગ્યામાં તમે જતા રહ્યો છો. એ હવે આળસ હતી. તને કીધું ને આ તારી મમ્મી ગઈ પછી મને છે ને દુઃખ બહુ લાગ્યું એ ગઈ ને એનું. પણ હવે એક દી તો ભૂલવું પડે કે નહીં એનું? આ જ્ઞાની વાહે કોઈ જાય છે આ દુનિયામાં? કોઈ ગયું? ગમે એટલું પ્રિય પાત્ર હોય આપણું વયું જાય તો આપણે મનને સમાધાન કરવું પડે ભાઈ, જીવન જીવવું પડે. જ્યાં સુધી શ્વાસ લેખા હોય ને આપણા ત્યાં સુધી જીવા વગર છૂટકો છે. કાંઈ નહીં પપ્પા, તમે ખુશ તો અમે પણ ખુશ. બસ અત્યારે તો જીવો જીને દો, અમે એવી અપેક્ષા તમારી પાસે રાખવી છે. પછી આગળ જોયું જાય છે. જો આગળનું પપ્પા પછી વિચારવાનું, અત્યારે જે ચાલે છે ને એ ચાલવા દેવાનું. વર્તમાનમાં જીવતો થઈ ગયો છે એટલે આનંદ છે. અને હવે હું જાઉં છું ઓફિસ પર, મારે લેટ થાય છે. કામ પતાવી ભાઈ તારું છે ને ધંધા પાણીનું થોડુંક ધ્યાન રાખજે પાછું. અને આ જો આ તારા જીજુ ને સોનુબેન ને બધા આવ્યા છે તો પાછું દર્શન કરવા કાલે તું થોડો ટાઈમ કાઢીને આવજે. શિવરાત્રી છે પછી બધા મને પૂછ કરે ને આ તમારો છોકરો આખો દી કમાણા જ કરે છે રૂપિયા, કંઈ ધર્મનું કામ કરવા આવે કે નહીં, ભગવાનને પૂજા કરવા આવે કે નહીં? કેવું દી પણ ધર્મનું કામ તો પપ્પા કરે છે, પણ છોકરાને પછી વાત. મારું ધર્મનું કામ તો બે બાજુ હાલ્યા જ કરે છે. બે બાજુ
છે ભગવાનના રસ્તે આ કામ કરું છું એટલે બે માર્ગ લીધા છે મેં. પ્રેમનો માર્ગ લીધો છે અને ભક્તિનો માર્ગ લીધો છે. બે માર્ગ આપણી પાસે છે અચ્છા, અને હા. બે માર્ગમાં આપણને એ ભગવાન તરફથી અત્યારે ખૂબ આશીર્વાદ મળે છે કે તું તમ તારે જીવી લે તારી જિંદગી એમ કહે છે. કાંઈ નહીં ચલો વાંધો નહીં. ચલો હું જાઉં છું હવે. હા તમ તારે હા. હવે ને આવી જ વાતો કર્યા રાખે છે. બાપ દીકરા બેય હરખાય. હવે શું કરવું? દીકરાને તો બાપો લઈ જાય એમ લાગે છે. મારે છે ને મારો સત્તો જરાક દબાવીને રાખવો પડશે. કેમ મોઢું સડાઈને બેઠી છો? શું વાતો કરતા હતા તમારા પપ્પા ભેગા? શું વાતો કરતો હતો? એટલે રોજ વાતો કરવી એવી વાતો કરતો હતો. મેં તો કાંઈ નવું જ સાંભળ્યું. પ્રેમ ને ધર્મ ને બધાને ભેગું કરીને બેઠા હતા. એ પપ્પા મારા છે એટલે મને બધું સમજાતા હતા પ્રેમ વિશેની વાતો. કેમ? એટલે તું સાંભળતી હતી ને? એ તો હું ત્યાં કામ કરવા ગઈ ને તે આવતા આવતા મારે સંભળાઈ ગયું થોડું. અને આ બધા પ્રેમની વાતો છે ને પપ્પાના મોઢે નો હારી લાગે. ઉંમર છે એમની કઈ પ્રેમની વાતો કરવાની. પણ પ્રેમની વાતો ભગવાનની વાતો કરાય. પણ ભગવાનની જ વાતો કરતા હતા. ભગવાનની પ્રેમની વાતો કરતા હતા. કેમ તારા કાન કે ઓછું સંભળાય છે તારા કાનમાં? મને ખબર છે મધુવન ખુશ્બુ દેતા હે. હે એને કઈ નવું ગીત ગાયું અત્યારની સિચ્યુએશન નું? હે જૂનું તો ગીત ગાયું ને એને. ઈ લવ સોંગ કહેવાય. પપ્પાના મોઢે એવા ગીત ના સારા લાગે. અરે પપ્પા ખુશ રે તો તને શું વાંધો છે? તું તો મને આગળ કહેતી હતી ને. પણ પપ્પાને કહો ભગવાનના ગીત ગાય. લવ સોંગ ના ગવાય એમને. અને ઈ તો બગડે છે સાથે સાથે તમને બગાડશે. અને હું જરાય સહન નહીં કરી લઉં. અરે હું પપ્પાએ મારું બગાડ્યું છે? તમારું નહીં તમને બગાડશે. પણ ઈ જ છું ને. મને ક્યાં બગાડે છે ઈ? મને પપ્પાના ફાલતુ નાટક નથી ગમતા બસ. એટલે મતલબમાં મંદિરે જાય છે ફાલતુ નાટક છે? હે અહીંયા આવીને ગીત ગાય ફાલતુ નાટક છે? તો તું કરવા હું માંગશો? જો પેલા ઘરે બેઠા, સાંભળ મારી વાત, પેલા ઘરે બેઠા હતા 4 મહિના તો તું એમ કહેતી હતી પપ્પાને ક્યાંક બહાર મોકલો ને, પપ્પા ઉદાસ બેઠા છે, પપ્પા હારા નથી લાગતા, હવે વેમાં આજુબાજુવાળા લોકો વાતો કરે છે. હવે પપ્પા મંદિરે જાય છે તો મંદિરે આવી વાતો કરે છે તો તને અત્યારે પછી ભી પડે છે આવી બધી? પપ્પા મને ઘરમાં નહોતા ગમતા એનું કારણ કે આખો દિવસ ઘરમાં આમ કરીને બેઠા હોય. મારે ક્યાંય જવું હોય તો લાજ કાઢીને જવાનું. એવું કઈ શોભા આપે. અને બહાર જાય છે એટલે બહાર જવાનું એટલે મંદિરે જઈને ભગવાનના ધર્મમાં ધ્યાન દેવાનું કીધું તું. ત્યાં બધાએ હારે ઉજાણી કરવામાં નહોતું ધ્યાન દેવાનું. હેને ઉજાણી કરે છે? ક્યારેક જાજો જોવા. મારી બેનપણીના મમ્મી જાય છે મંદિરે રોજ. ઈ જોવે છે હું જોવે છે? પપ્પાની રાસલીલા જે ભગવાનના મંદિરમાં જઈને તું છે ને કરે મોટું છે. બંધ રાખજે. પપ્પા છે મારા અને આવી રીતે છે ને આજે બોલે બોલી હવે બોલતી નહીં. તો જરા તમારા પપ્પાને ચેક કરી આવજો કાલે સવારે પાછળ જઈને એટલે ખબર પડે. તો મને બોલવાની જરૂર જ નહીં પડશે. મતલબમાં તું એમ કહેશો કે પપ્પાની સિક્યુરિટી હું કરું એમ? સિક્યોરિટી નહીં પણ થોડું ધ્યાન રખાય. આબરૂ જાય આપણી. પપ્પા જે રીતે ઉજાણીઓ કરે છે ને મંદિરના નામે એમાં તું છે ને ઉંમર નથી પપ્પાની. આ તું વધુ પડતું બોલશો. વધુ પડતું અત્યારે લાગે છે. જે તે દી સામે આવશે ને તે દી સોસાયટીને જવાબ દેવા લાયક નહીં રહ્યો તમે. લોકો છે ને વાતો કર્યા રાખે અને આવી વાતોમાં ન હોવાય. ઘરમાં ઝઘડા થાય. નો એવું ક્યાંથી ઉતાવળ? લોકો બોલતા હોય ને તો ખોટું ના બોલતા હોય. ક્યાંક ને ક્યાંક સાચું હોય. મેં નથી જોયું ને, તે જોયું ને. તે ઈ જ વસ્તુ છે કે તમે નથી જોતા. અને જે દિવસે જોશો ને તે દી બાપ પ્રત્યેનો પ્રેમનો આ જે પડદો છે ને ઉતરતા 1 મિનિટ પણ નહીં લાગે. તું છે ને વારે વારે પ્રેમ 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 કરીમાં હારા નો લાગે આવા શબ્દ પપ્પા વિશે બોલશો. વાવ, અમે બોલીએ તો નથી સારા લાગતા ને ગામ કરી જાય છે. પેલી શાયરી છે ને, કોણ કહેતે હૈ બુડે ઇશ્ક નહીં કરતે, ઇશ્ક તો કરતે હૈ મગર ઉન પે કોઈ શક નહીં કરતે. લાગે છે તારે છે ને માઇન્ડ સટકી ગયું છે. તું આ ઘરની વહુ છો ખબર છે? ઈ તો બહુ ખબર છે સારી ને રીતે તને? ખબર છે ને. અને હું મારી મર્યાદામાં જ રહું છું. હમ. જરા એકવાર તમારા પપ્પાને જોતા આવજો. એ કેટલીક મર્યાદા જાળવીને રાખે છે મંદિરના નામે ઉજાણી કરવાનો. પપ્પા છે ને ખુશ રહી છે ને ઈ તને ગમતું નથી એમ કહી દે ને સીધું. પપ્પા મારા દુશ્મન નથી. તો પણ દુશ્મન નીતિ વિરુદ્ધનું કામ કરશે ને એટલે મને દુશ્મન લાગશે. મને જરાય સહન નહીં થાય મારા ઘર વિશે કે મારા ઘરના સભ્ય વિશે બહાર વાતું કરે. માણસ જો સરખા રહેતા હોય ને તો વાત ના થાય. ગમે એવી વાતો થતી હોય ને તો એના મોઢા બંધ કરાવાય. એનું કામનું સચ્ચાઈ બંધ ના કરાવાય.
સચ્ચાઈ બંધ ના કરાવે. કોણ જાણે હું જોઈ લીધું છે. જે તે દી જોશો ને તમે તે દી તમને ખબર પડશે. અત્યારે જાઓ હવે મારું માથું દુખાવામાં ઘરના ત્રાસ કેટલા છે. વર્તનો જુઓ બુઝુર્ગ માણસોના. હું ધારીને હું અહીં આવ્યો હતો. મેં કીધું પપ્પા ખુશ છે તો તને ખુશીના હમાસર દઉં. મેં કીધું બે ઘણી વાતો કરું પપ્પા વિશેની. ત્યાં તો વળી કેવા કાન ભેરા એ જ ખબર નથી પડતી. હું સાંભળો, મેં પપ્પાને જોયા, તમે નથી જોયા. મધુવન ખુશ્બુ દેતા હૈ, આ લાઈન તમે યાદ રાખજો. આ મીટિંગ હું તમને યાદ કરાવીશ એક દિવસ. મારે જવા દે, આજે શું ને એકલી ખાઈ લેજે. તે મારે તો શાંતિ, રસોઈ જ ના બનાવી. હે આ બાપ દીકરાથી તો કંટાળી ગઈ છું. ખબર નહીં શું થશે મારું. બેટા, ટ્યુશનમાંથી તારી બહુ ફરિયાદ આવે છે. તું હોમવર્ક કેમ ઓછું કરે છે? પૂરું કરીને જવાનું. મમ્મી પણ મને હોમવર્ક કરવું નહીં ગમે, ટ્યુશનમાં જવું નહીં ગમે, મને બસ રમવાનું જ ગમે. તો કરવું તો પડે ને દીકા. હા, થોડું થોડું હવે કરીશ. હવે ફરિયાદ ન આવી જોઈએ. હા, હવેથી કરવા માંડજે. મારી દીકરી શું વાતો કરો છો? ટ્યુશનમાંથી એની ફરિયાદ બહુ આવે છે, હોમવર્ક ઓછું કરે છે. હે કેમ એમ? રમવાનું ગમે. જો બેટા, રમવાનું પણ થોડું થોડું રમવાનું. પણ છે ને જો હોમવર્ક તો પહેલાં કરવાનું, ટ્યુશનમાં ધ્યાન દેવાનું, મેમ જે ઉપર લખતા હોય બોર્ડ પર એ આપણે જોઈને લખવાનું. હે ને? તો ફરિયાદ આવે એટલે કેવું થાય? કે કોને મમ્મી પપ્પાને કે નહીં કહે? હે ને? તો એ સારું લાગે? હા, આપણા મમ્મી પપ્પાને કોઈ કેમ કહે કે તમારી બેબી કે બેબો કે મતલબમાં હોમવર્ક નથી કરતી કે ધ્યાન નથી દેતી, તો કેવું લાગે? મમ્મી પપ્પાને સારું લાગે? નહીં લાગે ને? હે ને? હવેથી કરવા માંડજે. એ હવે કરશે, બહુ એને ખીજાવાનું નહીં તારે. હે બરોબર ને? કરીશ ને હવે? ઓકે ઓકે ઓકે. આવા આવશે ભાઈ, મારે થોડુંક પર્સનલ કામ છે તમારું. ભાઈ, હું અંદર જાઉં, તમારા માટે ચા બનાવી દઉં. હા હા, વાંધો નહીં. હા, બેસ. બોલ ભાઈ, શું કામ હતું? આપણે પેલા જ્યારે પણ મળ્યા ને ત્યારે તો બહુ ખુશીના જ સમાચાર હોય એવી રીતે મળ્યા છે. પણ આ થોડા ટાઈમથી છે ને મારે ઘરે બહુ તકલીફ આવી પડી છે. ઘરે તકલીફ પડી? હા. એવી તો વળી કેવી તકલીફ પડી? અને હું તો તારો ખાસ મિત્ર છું એટલે જરૂરી છે કે તું મને બધી વાત કરે. ભાઈ, મારે વાત કેમ કરવી એમ થાય છે. આજે મારા લગ્ન થયા અને મારી બાયડી ઘરે આવીને ત્યારથી તે આજ સુધી ખાલી 1 મહિનો જ ઘર હરખું હાલ્યું છે. પણ પછી તો છે ને મારી ઘરવાળીને નકરું દુઃખ જ આપે છે, મારી બેન અને મારી મમ્મી. આ તો એલા eso ખોટું કહેવાય. ગમે એટલું જમવાનું સારું બનાવે ને તો એ એમ જ કહે કે આવું બનાવે છે ને તેવું બનાવે છે. અને આ સિયા જ્યારે બહારથી આવે ને એણે પહેલાં રાંધવાની એની ના પાડી હોય, પણ એ જમ્યા વગર આવે અને મારી ઘરવાળીને બહુ ખીજાય કે મારું કેમ નથી રાંધ્યું, આવું આવું કરે છે એ. પણ અશોક, તને કદાચ દુખતી નસ તો ખબર છે એમની? મારી પાસે શું હોય ભાઈ દુખતી નસ? અમે જ આ અમારા ઘરની દુખતી નસ બની ગયા છે ભાઈ. અને અત્યારે તો હું એટલો કંટાળી ગયો છું કે એમ વિચારું છું કે હવે તો આ ધરતી જ મૂકીને ઉપર વયો જાઉં. એ ભાઈ, અત્યારે બને નામ લીધું, હવે બોલતો ને કે એક સડી જાય. ભાઈ, મારી ઉપર તો એ કાંઈ નથી ત્રાસ આપતા મને, પણ મારે ઘરવાળીને ત્રાસ આપે છે ને એ મારથી સહન નથી થતું. કારણ કે મેં તને પહેલાં એમ કીધું હતું કે મારી ઘરવાળી બહુ ડેન્જર છે. હજી સવારની જ વાત કરી છે. હા, પણ નહીં, એ છે ને હાવ ગાય જેવી ભોળી છે. ઊંધું છું, મારી ઘરવાળી છે ત્યાં ગઈ. અને મારા ભાભી તો હાવ ભોળા છે એમ તું કહેતો હતો ને? ભોળા જ છે ને? હે છે થોડાક. થોડાક એટલે
થોડાક વધુ એમ. હવે મારે તને શું કેવું, હવે તે તારું દુઃખ જાહેર કર્યું મારી પાસે, તો હું બી એમ બની શકે ને મારો આપણે, કારણ કે મિત્રતા હાસી એટલે મારે ખોટું તો બહુ કહેવાય નહીં ને. હવે તે સાચું કીધું તો મારે થોડું થોડું કહેવું પડે. આજે હમણાં બપોરની જ વાત લઈને પપ્પારે હું વાત કરતો હતો કે પપ્પા મંદિરે જાય છે, મતલબ ખુશ છે. તને તો ખબર છે ને મારા મમ્મી, બરાબર ને? તો પપ્પા ખુશ હતા તો એને મને કીધું કે પપ્પા કેમ એટલા બધા ખુશ હોય છે, તમે જાઓ જોઈ આવો ખરા, ખબર તો કાઢો એ કે. મેં કીધું કાંઈ નહીં, હરખમાં ને હરખમાં હું પપ્પાની ખબર કાઢો એની પાસે ગયો તો પાછળથી કાન ભરે સાંભળે, અને વળી પાછું હું બેડરૂમમાં આવ્યો ને તો બેઠી તું હું કરીને મને કે, મેં કીધું મતલબ કેમ મૂંઝાઈને બેઠી છો? હું તમે પપ્પાને વાત કરતા હતા, પપ્પા હું આવી મીઠી મીઠી વાતો કરતા હતા, અને હું લવ વિશેની વાત કરતા હતા. એટલે આવું બધું યાર, એટલે તો પછી મારી પર ટળકી, તો હું તો પછી આવું છે મારે, જેટલું મેં તને કીધું એટલું ઊંધું છે મારામાં. તો આપણી બેયને હરખું છે હો. તારે આમ ઊંધું છે ને મારે આમ છે. બહુ કરી હવે કાંઈ ને આવું બધું ચાલ્યા કરે જીવનમાં. હા, માણસ સવી તો સુખ ને દુઃખ તો આવ્યા કરે. પણ હું તને એમ કહું છું, જો તારે આ બધી આપતો થાય છે ઘરમાં, તો એ બાબતથી હું કાંઈ મદદ કરી શકું? તું તો હું મદદ કરી, મારું નથી, મારી માં માનતી, હું એના પેટના જણો દીકરો છું. અને જો એ મારું ન માનતી હોય, મારી મમ્મી કે મારી બેન, તો આ પારકા ઘરનાનું હું માને હે? પણ મને વિશ્વાસ છે કે ભગવાન છે ને એક દિવસ એને બધું સમજાવું છે. પછી જેવું હોય પણ સાંભળ, તું છે ને ઊંધું પગલું ભરતો ન હો, તને પહેલાં કહી દઉં છું. અને પછી આવી રીતના કાંઈ હોય ને તો મને તું કહેતો રહે, એટલે મને બી ક્યાંક ખ્યાલ તો આવે. અને એ આજની તો કાલે સારું થઈ જશે. જો અક્કલ આવશે ને તો સારું જ વિચારશે આ બધું. મતલબ તું સમજે ને હું કહેવા માગું છું? હા, કારણ કે હું મારથી ને બહુ બોલાતું નથી, કારણ કે મારે બી થોડુંક ઘરમાં છે. એટલે ભાઈ તું દુઃખી છો ને? એટી કેટીમાં આટા મારી છે, પણ હું કામ ને હે ને? બરોબર છે. આમાં તું ગોવા જવાનું નામ મને ગોવાની ક્યાં? ગોવા મારી ઘરવાળી હતી ને કહેતી હતી હું સવારે મને કે ગોવા લઈ જાવ ને. લે તું સવાર હે ગોવા જો બાજુ ગોવા નહીં લઈ જતો, નકર એમ કે આપણે આનંદ રહેવું છે. નહીં, હું તને એટલે જ ના પાડતો હતો. અને તું સવારે ગોવાનું કહેતો હતો. આપણે આમ જેન્ટ્સ આવી, જેન્ટ્સ જ કહેવાય ને. હા, જેન્ટ્સ આવી ને એ હાલે. બાયુને હારે લઈ જાવી ને તો ત્યાં બધું સારું જ હોય, બંગલા ને હોટલ ને. એમ કે આપણે મહિનોથી આમ રહેવું છે ને તેમ રહેવું, ભાડે એક મકાન જ રાખી લઈને એવું કરશે, સમજો. અને તું ત્યાં એકવાર લઈ જાય ને તો પછી બે મહિને કે ત્યાં બહુ મજા આવે ત્યાં હાલો. નહીં જાવું, મેં તો ના પાડી દીધી. હું હવે ના એટલી તો મારી હિંમત હાલે તો ફટનાર ના પાડી દીધી મેં. આજ ભલે બોલી, મેં કીધું હવે બોલતી ને કોઈ દી ગોવા જવાનું નામ એમ મેં કહી દીધું. જવાય કોઈ દી ગોવા ન જવાય, એટલે તું નામ નહીં લેતો. હું તો હવે ગોવાનું નામ લેવું. મારી પત્ની જ્યારે હાવ ખુશ થાય ને તો મને એમ લાગશે કે હું ગોવા જઈ આવ્યો, મને એટલો આનંદ થાય. તો કારણ કે એ વ્યક્તિ બહુ સહન કરે, અને હું તો છે ને સુડી વચ્ચે સોપારી થઈ ગયો છું. કાંઈ તું રહેવા દે, આવું બધું છે ને તું નબળાઈ શરીરમાં લેમાં ખોટું. અને હસમુખ શહેરો રાખ. આપણે કેમ સવારમાં બે ખુશ હતા, ભલે ખોટી વાતો કરતા હતા બે સવારમાં, પણ કેવા મોજીલા હતા આપણે એવી વાતો કરવાની. હું શું કહું, એ વાત કરતા યાદ આવ્યું, ઓલા સરવણને લેવો તો છે. કાંઈ વાંધો નહીં, એની શું કામ તું વચ્ચે વાત તો કાક મગજ તો ફ્રી થાય. હે કાંઈ નહીં તું એ બધી એની વાત કરી માને તું જા એની વાત કરી માં. મારું મગજ તપી ગયું છે. એ હાલ હું જાઉં હો ભાઈ, પછી મળજે. હા, એવું કાંઈ હોય તો મને કહેજે હો, કહેતો રહેજે. મમ્મી, હું શું કહેતી હતી તને કે હવે છે ને મારે જોબ છોડી દેવી છે. કેમ? હવે મને ફેશન ડિઝાઇનરનો કોર્સ કરવો છે, એના માટે મારે યુએસએ જવું છે. ના હો, ત્યાં નથી જવાનું. કેમ? ના, એની કરતાં છે ને તું અહીંયા જ ક્યાંક કર. ના મમ્મી,
અહીંયા ખબર છે ને બરાબર નથી શીખવાડતા મને. અહીંયા ક્યાંય નહીં, મને યુએસએ જવું છે બસ. મારી પેલી બેસ્ટ ફ્રેન્ડ છે ને એ પણ ત્યાં જવાની છે. ઈ ભલે જવાની હોય, મારે જો તું એક જ છો, તું ત્યાં ઠેઠ વહી જા ને એ મને ન ગમે હો. અહીંયા હોય તો મારે એને થોડીને મોઢું જોવા થાય. પણ મમ્મી તમારે જ્યારે મને મળવું હોય ને ત્યારે હું અહીંયા આવતી રહીશ ને, તમે શું કામ ટેન્શન લ્યો છો? અને મમ્મી તમને તો ખબર છે ને અહીંયાના ભણતરમાં હવે કાંઈ રહ્યું નથી. ખોટે ખોટી ફીસ લઈ લે છે, પણ કાંઈ શીખવાડવું તો કોઈને છે જ નહીં. અરે અહીંયા કેટલું બધું છે, બહારના છોકરા અમુકના આવે અહીંયા ભણવા આવે છે. અહીંયા કેટલી બધી સુવિધા છે, ટેકનોલોજી છે. મમ્મી એ બધી તમને ખબર ના હોય. હું બહાર જાઉં છું જોબ માટે તો મને ખબર ન હોય? મારે બસ યુએસએ જવું છે એટલે જવું છે. ના, તારે છે ને અહીંયા રહીને જ બધું કરવાનું છે, ત્યાં નથી જવાનું. અને ત્યાં હું તારું મોઢું ક્યાં જોવા આવું? મમ્મી કેટલી છોકરીઓ અત્યારે એકલી યુએસએ છે, અને અહીંયા હું અત્યાર સુધી રહેતી હતી ને તમે મારું મોઢું જોતા હતા ને, તો હવે છે ને મને મારા જીવનમાં કંઈક આગળ વધવા દો. તમે ખોટે ખોટી મને ના નહીં પાડો. તારે છે ને અહીંયા જ બધું કરવાનું. અત્યારે ત્યાં કેવા બધા બનાવ બને છે, તું જોશો ને બધા અહીંયા આવી જાય છે પાછા. બનાવ તો અહીંયા બને જ છે ને. તું નહીં માન. હું નહીં જ માનું, મારે જવું જ છે યુએસએ બસ. મમ્મી થોડાક પૈસા આપો ને, કરિયાણું ને બધું ખૂટી ગયું છે ને તો રસોડાનો સામાન લેવો છે. ઓ તો મેડમ આવી ગયા પૈસા માંગવા માટે. મમ્મી તમને દર વખતે પૈસા આપે છે. 1500 ક્યાં જાય છે બધા પૈસા? મમ્મી બધા પૈસા તમે આપો છો ને એમાંથી જો મેકઅપનો સામાન, લિપસ્ટિક, આ મેડમના લીપ પરથી તો લિપસ્ટિક જતી જ નથી. અને ચાંદલો, આ નવી સાડી. હજી મેં પરમ દિવસે 400 ને 500 રૂપિયા આપ્યા હતા, એ બધા ક્યાં નાખ્યા તો? મમ્મી તમને તો ખબર છે ને શાકભાજીના ને ભાવ વધી ગયા છે તો પૈસા તો એમાં જ ખૂટી ગયા છે. વાહ, 400 રૂપિયાનું તમે શાક લઈ આવ્યા? મમ્મી સાવ ખોટું બોલે છે, સાવ. 10 રૂપિયાનું કિલો શાકભાજી છે. જો સાંભળ, 2-3 દિવસના શાકભાજીમાં 400-500 રૂપિયા જોઈ જાય. બીજું તું ક્યાંક લાવી છો તારા માટે? હું કાંઈ નથી લાવી મમ્મી મારા માટે. મમ્મી મને તો એવું લાગે છે કે આ મેડમ પૈસા ભેગા કરીને કપડા લઈને એની ઓલી બેનું છે ને એને મોકલાઈ દેતા હશે. હા, મને એવું જ લાગે છે. એ ક્યાંક કરતી જ હશે. અને મમ્મી જો રોજે રોજે નવી નવી સાડીઓ પહેરે છે. આ સાડી લેવાના પૈસા ક્યાંથી આવે છે? આ સાડી તો મને મારી બેને મોકલાવી છે. બેને મોકલાવી છે? ત્યાં તો ખાવા ખીચડી નથી અને બેન આવી હેવી હેવી સાડી મોકલાવે? વાહ. એને ક્યાં એટલા બધા પૈસા છે એની બેનને મોકલાવે? એને ભૂખ ભટકાશે. મમ્મી એને છે ને 100 રૂપિયા આપી દો અને 100 રૂપિયા અઠવાડિયું ચાલવા જોઈએ બસ. મમ્મી તમે છે ને થોડાક સ્ટ્રીક્ટ થાવ, બધો હિસાબ રાખો ઘરનો, તો જ ખબર પડશે એને. હવે મારે એવું જ કરવું પડશે. 100-200 રૂપિયા આપું ને એટલામાં બધી વસ્તુ લઈ આવવાની, સમજી? પણ મમ્મી કિચનમાં તો મસાલા ને બધું ખૂટી ગયું છે. એવું લાગે તો તમે આવો, તમે લઈ લેજો. આમ જોઈ, હવે આ રૂપાળી છે ને મને કામ સીંધવા મળી. તમે કઈ બોલતા નથી ને એટલે સિંગસે જ તે તમને. તારે જ કરવાનું છે ને એટલા પૈસામાં લાવવાનું છે, જેમ કર એમ. મમ્મી એક મિનિટ, મારી પાસે 100 રૂપિયા છે, લ્યો. આ 100 રૂપિયા આમાં બધું આવી જશે, બરાબર? લઈ લ્યો, વધારે આપતા નહીં મમ્મી. જાઓ અને લઈ આવો શાકભાજી. જાઓ. ક્યાંથી મમ્મી તું આવી છોકરી ગોતી આવી મારા ભાઈ માટે? આ કોને ખબર, આવેલો બાજુવાળો ઓલો ભાઈ નથી એને આ ત્યાંથી ભટકાઈ દીધું છે ઊંધું તે. સૌ હાડ પિંજર છે, કાંઈ ખબર નથી પડતી. ગમે એટલું કહે ને બસ આમને બેસી સાંભળા કરે. ખબર નહીં આવી પણ નહોતી ક્યાંથી મારા ભાઈને માથે પડી હતી. એના કરતાં તો મારો ભાઈ વાંધો રહ્યો હોત ને તો વધારે સારું હોત. મારે કોઈ આરે કાંઈ માથાકૂટ નથી કરવી. મારે છે ને યુએસએ ના બધા ડોક્યુમેન્ટ રેડી કરવા છે. જાઉં છું, તમે વહુ અને સાસુ મગજમારી કર્યા કરજો. હવે તું એ નહીં માને એમ ને? હે ભગવાન, અમારા છોકરાને ક્યાંથી આ પનોતી ભટકાણી ખબર નથી. ઓહો, તમે તો પેલા મસ્ત લાગો છો. હું તમને દૂરથી જોઉં છું, દૂર રહેજો મારાથી. આઈ એમ વેરી વેલ માય લાઈફ લાઈન બનીશ.
આજે તો મારા દલદલિયા થવા મેળા મારા દિલમાં. દૂર રહે મારાથી. મા બેન નથી ઘરે તારે? નહીં, આજે તો તું મને બહુ ગમે છો. શું છે આ બધું? મારી જાન છે જાન. આની સાથે હું લગ્ન કરવા માંગુ છું. જાનવાળી ના. એ આ મારી જાન છે જાન. મારી બી જાન છે. એ જાનવાળી ના. ધ્યાન રાખજે હો. આ છે ને મારી ધર્મ પત્ની છે. તલાક આપી જો ને. આની સાથે હું લગ્ન કરવા માંગુ છું. તલાક આપી જો ને. એ પાગલ, તલાકની ક્યાં કરશો? આમું જો તલાક આપી દઉં. બહુ કરે તું ઘરમાં રે કે અહીંયા બહાર આવ્યો, તારે તો બસ હેરાન જ થવાનું. આવા આ કદડામાં જીવડા કહેવાય, જીવડા. આને છે ને, આને તો તારે 2 લાફા મારવા હતા, પણ તું છે ને હાવ ભોળી છો. અને તું આ શાક લેવા આવ્યો તો આ સિયા તારી જોડે નથી આવતી? ના, એ તો એમના ફ્રેન્ડ જોડે હોય છે. બહુ કરી, પણ હવે છે ને એકલી નહીં આવતી. આ બાજુવાળા રમીલા માસી છે ને, એ જ્યારે શાક લેવા આવે ને ત્યારે તારે એની હારે આવવાનું. હો, બહુ હાલ હવે. મમ્મી, આજ આ શાક લઈને આવતી હતી ને, તો કોક હાવ નિસ્માણા હોય એણે છે ને આની શેરતી કરી. હે બેટા? કોણ હતો ઈ? ખબર નહીં કોણ હતો ઈ? મમ્મી એટલે કહું છું કે હવે તમે છે ને આમાં ધ્યાન આપો થોડું. જ્યારથી આવી છે ને ત્યાંથી તમે નકરી એને દુખી જ કરો છો. પણ દુખીને ને શેરતીને શું લાગે વળગે? એને કંઈક બોલવું જોઈએ ને બહાર જાય ત્યારે. કીધું, બહુ કીધું એણે કે સિયા બેન હું શાક લેવા જાઉં છું તો તમે જરીક હારે આવો ને. કોઈ દિવસ નથી આવતી. પણ ઈ એની નોકરી પર જાય કે નહીં? અરે ઘરે હોય તો ઈ તો આવવું જોઈએ કે નહીં? પણ એને મોઢામાં જીભ નથી, બોલતા નથી આવડતું. કીધું તું મેં એમને તો કે મારે બહાર જવું છે. મમ્મી, એના મોઢામાં જીભ નથી ને એટલે જ તમે આ ઘરમાં ટક્યા છો. બાકી આ સમયમાં જો એવી વહુ આવી હોય ને તો મમ્મીને છે ને ઘરની બહાર કાઢે. એવું લાગે છે તને? આ એમ તો મારી સામે કેટલું બોલે છે, તને ખબર ન હોય? તું આખો દી હોય છે ઘરમાં? હું કદાચ અત્યારે દિવસ છે તો તમે એમ કહો ને કે રાત છે ઈ માની લઉં, બાકી આ તમારી સામે બોલે છે ઈ વાત હું કોઈ દી ન માનું. હા, નથી બોલતી? હે, ક્યારે બોલી મમ્મી? હું બોલતી જ નથી કઈ. કાલે મેં તને કામ કીધું હતું તે ન કીધું મમ્મી મને માથું દુખે, તમે મને કામ કરવા લાગો એમ? અત્યારે એ દુખી છે, કેટલી દુખી છે તોય તમે અત્યારે એને ખીજાવશો. એ ખુશ હશે ત્યારે તમે એને કેવું કેવું એને કરતા હશો. અત્યારે તો તને તારી બાયડીનું જ દેખાય. માં કહે ને એ બધું ખોટું જ લાગશે. મમ્મી, આ વાત તમને નહીં સમજાય, પણ જ્યારે હું સાચું છે ને હું ખોટું છે એ તમારી સામે આવશે ને ત્યારે જ તમને સમજાશે. હા, એ તો ત્યારે સમય આવશે ને ત્યારે બધી ખબર પડશે. એ તો તું ઘરમાં હોય ને એટલે તારી સામે ગરીબ ગાય જેવી થઈને રહી છે. અને મમ્મી, એક બીજી વાત કે હવે આ સિયાબેન છે ને એવું નાની નથી, તો કાંઈક સારો છોકરો જોઈને એને આપણે લગ્ન કરાવી દેવી. સિયાના લગ્ન નથી કરવા, હજી તો એને અમેરિકા જવાનું છે. અમેરિકા? હા. અને તને છે ને સડાવ્યો કોણે? આણે ને. તું જા તો આમ તારી રૂમમાં જા. મારા છોકરાને સડાવે છે. મારી છોકરી હું નડે છે તને કાંઈ? અરે મમ્મી, મને કોઈ નથી સડાવ્યો. એ તો અમુકી તમારા વખાણ કરતી હોય. હા, અને મારા વખાણ કરે. હા મમ્મી, તમારા વખાણ. મને માનવામાં આવતું નથી આ મારા વખાણ કરે. ક્યાંથી માનવામાં આવે? જ્યારે કોઈ વ્યક્તિ હાજર હોય ને એના વખાણ કરવી તો એ વખાણ ન થયા કહેવાય. પણ જ્યારે એ વ્યક્તિ આપણી સામે ન હોય ને
અને ત્યારે બીજા વ્યક્તિ પાસે જો વખાણ થાય ને તો એ વખાણ થયા કહેવાય. એ કાંઈ તમારા મોઢે થોડા વખાણ કરે કે સાસુ તમે બહુ સારા છો એમ. તો મોઢે વખાણ કરે ને એ જ વખાણ કર્યા કહેવાય. વાય થોડી હું સાંભળવા જાઉં છું વખાણ કરે છે કે વાકું બોલે છે એ. મમ્મી મેં તારા પેટે છે ને જન્મ લીધો છે ને એટલે તું તો મારી માટે ભગવાન છો અને એટલે હું તારી સામું નમું છું. બાકી આ માથું કોઈ છે ને કોઈ દિવસ કોઈ સામે નમે નહીં. એવું કઈ નથી તું કહેશો ને એ કઈ. અશોક હા ભાવેશભાઈ, આમ અચાનક. હા અચાનક વાત જ એવી છે તો કેમ હું છું છે? તાર મમ્મીને પૂછ. મમ્મી હું છું છે કે પછી હું કહું હવે? ભાઈ મારા મમ્મીએ તો શું કર્યું હોય? શું વાત છે એ તો કે. કેમ તમે સવારે મંદિરે નહોતા જતા? થાળ વહેલા? ખાવા મંદિરે તો એ દરરોજ જાય છે દર્શન કરવા. પૂછો હું કામ જાય છે? કયા મંદિરે જાય છે ને કોના દર્શન કરે છે એ પૂછો જરા તમારા મમ્મીને. મમ્મી આ હું શું સાંભળી રહ્યો છું? કાંઈ નહીં બેટા, હું તો દરરોજ મંદિરે જ જાઉં છું. તો આ શખ્સને ઓળખો છો જે તમારી સામે ઊભા છે કે ભૂલી ગયા છો? હવે તો અશોક એવા શબ્દય નથી કે આ બેયને વિશે કઈ હું બોલી શકું. એટલે મને આ વાતમાં કાંઈ સમજણ નથી પડી. હવે તું કે મારાથી તો બોલાય એમ નથી. તમારા મમ્મીનું અને આમના પિતાશ્રી ભગવાન જેવા પિતાનું પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું છે. હે નહીં હા. અને તમને તો હું કહેતી જ હતી પહેલાથી ધ્યાન આપો, પણ મારું બોલેલું તો તમને હંમેશા ખરાબ લાગ્યું છે. પણ હું કરું? મને તો એમ હતું કે પપ્પા ખુશ છે તો મતલબમાં મંદિરે જાય છે 6 વાગ્યાનો, તો મતલબમાં ત્યાં પૂજા પાઠ કરતા હોય છે. અચાનકથી આવેલી ખુશીનું કંઈક કારણ હોય તમે કોઈ દિવસ જાણવાની કોશિશ કરી છે? ભાભી એક મિનિટ. મમ્મી આ વાત સાચી છે? હા. તો ઓળખો છો આ શખ્સને કોણ છે? મમ્મી હું આ વાત સાચી છે? ના, હું નથી ઓળખતી એને. હે એ ભાઈ છે ને તું મારો પાકો દોસ્તાર છે અને આવી રીતે છે ને કોઈના ઘરની હલકી ઇજ્જત કરવા ન આવી જવાય. ખબર જ હતી મને. ભાભી ભાભી નહીં અશોકભાઈ, બતાવો જરા અમને વિડિયો. તું બોલમાં. અને મને ખબર જ હતી કે આ બનાવ થાહે. તું મારી પર શકસ કરી બોલે તું. હાલે અરે દીકરા ઉભા રહો પપ્પા. બતાય તાર મમ્મીને ઈ કોણ છે. મમ્મી પાયલ સિયા. હવે પૂછ આ શખ્સ કોણ છે, જવાબ મળે તો. શું થયું ભાઈ? આ જો મમ્મી પાયલ બોલ હવે. મમ્મી જ્યારે મારા લગ્ન થયા ને ત્યારે તું આવી નહોતી, પણ આની લીધે જ તારામાં પરિવર્તન આવી ગયું છે. નકર આ એકનો એક દીકરો છે અને આ એની વહુ ને એની દીકરીને જેમ ન હાસવે, પણ મેન કારણ જ આ હતું. અને કાકા તમને શરમ નથી આવતી? એ શરમ વાળી. અમાર બાપુજીને કાઈ ના કહેવું. લગામ તમારે તમારી ઘરના અમારા મમ્મી તો છે ને લગાડાય. ભોળા છે. તમારા બાપુજીને જ કહેવાનું છે. અચ્છા. ભોળા છે પણ નાના નથી કે ભોળવાઈ ગયા. હા. એમને એમની મર્યાદામાં રહેવું જોઈએ. તમારા બાપુજીને કહેવાની જરૂર છે તો પહેલા. સાંભળો મિસ, તાળી છે ને એક હાથે નથી લગામ છે વાગતી. ને ઘરની ગાય પર હોય, બળદ તો ખુલ્લા જ ફરે હો. ભાભી આમ મારી બેન ઉપર આમ આંગળી નહીં ચીંધવાની. આમાં વાક તમારા સસરાનો પણ છે. હા. એમ કેમ નથી સ્વીકારતા કે એમનો પણ છે? એક હાથે તાળી વાગે છે કોઈ દિવસ? મમ્મી જાને એમની. મારી મમ્મી છે ને હાવ ગાય જેવી ભોળી છે.
હા એટલે બોલવાઈ ગયા નહીં તારું કહેવાનો મતલબ ઈ હા એ જ છે મારા કહેવાનો મતલબ. સરસ. તમારા મમ્મી તમારા ગાય જેવા. એટલે બીજો આ બીજો બધોય તો ઠીક, પણ આ વાત જ્યારે લોકોના કાનમાં જશે તો આપણા ઘરની ઇજ્જત કેટલી જશે. ભાઈ ઈ બધું પછી પેલા વિડિયો છે ને ડિલીટ કરાવો, ડિલીટ. વિડિયો ડિલીટ તો નહીં જ થાય. એટલે સમાજમાં વાત જેટલા મારા બાપાની ઉડશે ને એટલે જ તમારી માની પણ. જો ભાભી, બીજું બધું તો ઠીક, પણ આ વાત લોકોના કાનમાં જાય ત્યારે આપણી ઇજ્જતનું શું થાય? આ જ વિચારીને છે ને હું અહીંયા આવ્યો છું અશોક તારી પાસે કે સમાજમાં હું મોઢું દેખાડું. તો ભાઈ હવે આનો રસ્તો શું કરવો? જો તું મારો ખાસ મિત્ર છો અને નાનપણથી હારે છો. કઈ પણ નાના મોટી વાત હોય ને તું મને કહેશો અને હું તને કહું છું. તો મારું કેવું એવું છે, જો તમને લોકોની ઈચ્છા હોય તો તારી મમ્મીને મારી ઘરે લઈ જવાનું. ના, મારા મમ્મી અહીંયાથી ક્યાંય નહીં જાય. સિયાબેન, તમે વાતને સમજવાની કોશિશ કરો. આવી રીતે બહાર મળે ને એ ના સારું લાગે. પણ મારા મમ્મી તમારા ઘરે શું કામ આવે? તમારા પપ્પા તો નહીં આવે. તમે આ ઉંમરે અમારા બાપાને તમે ઘર જમાઈ કરીને રાખવા ઈચ્છો છો? હવે તું કે બાકી અમારો નિર્ણય તો તને આ બંનેની સ્ટોરી જેવી બની ગઈ છે કે આનો રસ્તો કાઢવો બહુ અઘરો છે. પણ સિયાબેન, મારું મન એમ કહે છે કે મમ્મી ભલે આ બાપુજીની હારે વહી જાય. અને સિયાબેન, મેં તો સાંભળ્યું છે કે તમે યુએસએ જવાના છો, તો તમે ત્યાં જઈને તમારી લાઈફ સેટ કરો. અને અહીં આ બેની થવાનું, નકર બહાર મળીને ક્યાંય ક્યાંય જશે ને કોના કોના મોઢે વાત જશે. એ કરતા બે એક ઠેકાણે આવી જાય ને. હું આમાં કાંઈ નહીં બોલું. હવે જે નિર્ણય લેવો હોય એ મમ્મી લેશે. હા, એ વાત પણ સાચી છે. તો હશો તું પણ કાંઈ નહીં બોલ, હું પણ કાંઈ નહીં બોલું અને બીજા બધા પણ કાંઈ નહીં બોલે. તાર મમ્મીને બોલવા દે. આ નિર્ણય હવે મમ્મી અને પપ્પા બે મળીને જ લેશે તો વધારે સારું. હા દીકરાઓ, આ અમારું મૌન તમારા બધા જ ફરિયાદોને સહન કરીને ઊભું છે. કારણ કે આ ઉંમરે કદાચ પ્રેમ શોભે નહીં, પણ પ્રેમ તો એ અવિરત વહેતી ગંગા છે. અને કદાચ કોઈ પાત્ર પ્રત્યે એમને પ્રેમ જાગે અને કોઈ પ્રેમ માગે તો એકબીજાની જીવનમાં ખુશીઓ વહેતી હોય, આવતી હોય, તો કદાચ ઈશ્વર પણ એમાં રાજી હોય. આ બંને પરિવાર સામે અમે કોઈ ફરિયાદ નથી કરતા. કદાચ સમાજની દૃષ્ટિએ તમારે અમારા સંબંધોને લઈને ખૂબ સહન કરવાનું આવશે, પણ જો તમે અમારા બંનેની વ્યથા સમજતા હોય અને અમને સંમતિ આપતા હોય તો અમારા તમને આશીર્વાદ છે. અને આ પ્રેમ પણ ઈશ્વરે બનાવ્યો છે ને. અને જ્યારથી મારા પિતાજીનું સ્વર્ગવાસ થયું ને ત્યારથી મારા બા નિરાશ હતા, પણ જ્યારથી તમે એના જીવનમાં આવ્યા ને ત્યારથી એનું જીવન બદલાઈ ગયું હતું. હા, હું એ જ કહેવા માંગુ છું ને કે જીવનનો ખાલીપો જો કોઈ યોગ્ય મિત્ર કે કોઈ સ્વજન મળે અને એની સાથે થોડુંક વાતો કરીને જો આનંદ મળતો હોય તો આ ખાલી સમય અમે આનંદથી કાઢી શકીએ, પસાર કરી શકીએ. અને તમે તમારા પરિવારમાં ગૂંથાયેલા હો, તમારી પાસે અમારા માટે કોઈ સમય ના હોય તો અમારું મન પણ વલોવાતું હોય. અને ક્યારેક આવું પાત્ર કોઈ સંજોગો ગોઠવાઈ જાય એમાં અમે ઈશ્વરની મરજી હોય એવું માનીએ છીએ. અને તમારી મરજી જો એમાં ભળી જાય તો બસ સોનામાં સુગંધ ભળી જાય. તો શું કેવું હોય સત્તા? તો મારું તો એમ કેવું છે કે આ હાથથી છે ને હાથમાં હાથ રાખીને હવે અહીંથી હાલવા મળો. બરોબર.
હાલો મળીશું અને આગળ જતા ગીતે ગાતા રહીશું. અને હા બોલો જો તો તારી ઘરે હું પહેલી વાર આવ્યો છું. પપ્પા હવે બસ. હાથ પકડો છે તો મેળવાનો નથી થતો. અને પહેલી વાર આવ્યો છો તો તને એમ ન થાય કે મિત્રને કંઈક જમવાનું કહીએ, આગ્રહ કરીએ? આ બેના પ્રેમમાં હું એટલો ઊંડો વહી ગયો ને કે જમવાનું પૂછવાનું ભૂલાઈ ગયું. પણ ઊંડા કેમ આ પેટનો ખાડો એ તો ખોદાઈ ગયો. હાલો હવે જમવાનું કરવી. તું બકાલું લાવી તો ઊંધિયાનું જ લાવી છો ને પછી ઊંધિયા. તમને બધા ઊંધિયું જ ભાવે છે ને? ઊંધિયું પૂરી અને મઠો લઈ આવજો. ફર્સ્ટ ક્લાસ. હા તો ચાલશે. બરોબર. ને અને બીજી વાત એ જોજે હો, મારી મમ્મીને હેરાન નહીં કરતો. પણ તમે જોજો હો, મારા પપ્પા ઘર જમાય તો નહીં જ થાય. કાંઈ નહીં તો કંઈક ઘરમાં વસ્તુ ખૂટતી ખૂટતી હોય તો આપણે લઈ આવી. હા. બેસવા દો. હા, હે મઠો લઈ આવી, બાકી બધું તો અહીંયા છે. ઓકે બરોબર. ચાલો હવે જાઓ કિચન તરફ જઈએ. અને અત્યારે આગા બે જો મને ખબર છે મારા સાસરાનું ઘર છે. સારું, આ લોકો આવે ત્યાં સુધી બેસું. ખરેખર મને વિશ્વાસ નહોતો કે આપણો પરિવાર આપણા પ્રેમ સંબંધને આટલી જલ્દી સ્વીકૃતિ આપશે. મને પણ એવું જ થતું હતું કે આ લોકો કંઈક માનશે ને આપણને ભેગા કરશે એવું લાગતું જ નહોતું. સાચી વાત છે, પણ સ્વાભાવિક છે, એ એની દ્રષ્ટિએ સાચા પણ છે. આજે સમાજની સામે એમને પણ નીચાજણું થાય. આ ઉંમરે આપણે પ્રેમ કરવો એ અવાસ્તવિક લાગે સમાજને, પણ પ્રેમ તત્વ જ એવું છે કે ગમે તે ઉંમરે કોઈની પણ સાથે થઈ શકે. એટલે તો કહેવાય ને કે પ્રેમ આંધળો છે, નથી ઉંમર જોતો, નથી રૂપ જોતો, નથી પરિસ્થિતિઓ જોતો, સંજોગો નથી જોતો, અને પ્રેમ તો બસ થઈ જાય છે. અને એને નિભાવીએ ત્યારે જો પરિવારનો સથવારો હોય ને તો જીવનમાં આપણને આનંદ વધે. બાકી તો ફરી પાછો ખાલીપો આવે અને પરિવારને નુકસાન થાય, સમાજમાં ખોટી વાતો થાય, એવું આપણે પણ ન કરવું જોઈએ. એટલે તમે દીકરાઓને કીધું કે તમારી સ્વીકૃતિ છે તો અમે ભેગા રહેવા તૈયાર છીએ, અને તમે ના પાડતા હોય અમારું જે જીવન બાકી છે, શેષ જીવન છે, એ અમે એકલાપણું કરીને ગમે તેમ કરીને વિતાવી દઈશું. પણ નહીં, બંને મિત્ર હોય અને નાનપણના મિત્ર હોય એ લોકો પણ સમજી ગયા જલ્દી કે આમાં આપણે શું કરી શકીએ એમ છે, કોઈ વિકલ્પ જ નથી. અને આપણા નસીબે કેટલા સારા કે બંને દોસ્તાર નીકળ્યા. હા, એ દોસ્તાર તો નીકળે એ સારી વાત છે. અને આમાં ઈશ્વરનું પણ કંઈક એવું હશે આમાં કે વિધિ વિધાન ગણો કે જે કંઈ ગણો તે, કદાચ ગયા જન્મોનો આપણો પ્રેમ અધૂરો રહી ગયો હોય અને ફરી પાછા આપણે ભેગા થયા હોય તો ઈશ્વરની કૃપા અને પરિવારનો આભાર વ્યક્ત કરીએ. જય શ્રી કૃષ્ણ. બધાને ખુશ રાખે, સુખી રાખે.